થેન્ક યુ. નમસ્કાર. V4U ફાઉન્ડેશન દ્વારા આયોજિત 5 દિવસીય ઓનલાઈન વર્કશોપ જ્ઞાન ગંગાના ચતુર્થ વ્યાખ્યાનમાં હું રાજ વાઢેર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ પંજાબ રાજ્ય ચિનાબ, ઝીલમ, બ્યાસ, રાવી, સતલુજ જેવી 5 નદીથી ઘેરાયેલું છે અને જેમ બ્રહ્માંડનું સર્જન ધરતી, આકાશ, વાયુ, અગ્નિ અને જળથી થયું છે ને એટલા જ કદાચ મહત્વના મુદ્દાઓ અમે આ 5 દિવસીય વર્કશોપમાં આવરવાનો પ્રયત્ન કર્યો છે. વર્કશોપના પહેલા દિવસે અમે બ્રેલ અને ડિજિટલ ટેકનોલોજીનો સમન્વય આ વિષય પર વ્યાખ્યાન કર્યું. વર્કશોપના બીજા દિવસે વાત કરી ઇન્સ્ક્રિપ્ટમાં ગુજરાતી ટાઈપ કેવી રીતે કરવું, બીંગ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ. વર્કશોપનું ત્રીજું વ્યાખ્યાન એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ટ્રન્સ એક્ઝામ્સ, એ પછી CUET હોય, ક્લેટ હોય, કેટ હોય વગેરે વિષય પણ આપણે કાલે ચર્ચા કરી. ને આજનો જે વિષય છે એના પર પારુલ ખખ્ખરની એક સરસ મજાની ગઝલના કેટલાક શેર છે કે તું દોડતી થઈ રક્તમાં લાલી કલમ, કે તું દોડતી થઈ રક્તમાં લાલી કલમ, સર્વસ્વ તું એમ કહી અમે ઝાલી કલમ. ને ન હમસફર ન રાહ ન નકશો હતો, ન હમસફર ન રાહ ન નકશો હતો, કેડી પાડી એકલી ચાલી કલમ. ને સોટી ઝાલે ને કાન ખેંચે કદી, સોટી ઝાલે ને કાન ખેંચે કદી, વાહ વાહ કહીને પાડતી તાલી કલમ. એટલે આપ સૌ સમજી જ ગયા હશો કે આજે કંઈ કલમની, લખવાની એ પ્રકારની વાત છે. તો આજનો વિષય છે કન્ટેન્ટ રાઇટિંગ અને પોડકાસ્ટ. બિંગ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ આપણે ઘણા બધા ક્ષેત્રોમાં કાર્ય કરી શકીએ છીએ પણ જાણીએ છીએ અને કેટલાક ક્ષેત્રોમાં આપણી સીમાઓ આવી જાય છે એનાથી પણ પરિચિત છીએ. પણ કન્ટેન્ટ રાઇટિંગ જેવો સળગતો મુદ્દો કે જેમાં 21મી સદીમાં અને 2026નું વર્ષ છે એમાં ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. એમાં બિંગ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ આપણે કેવી રીતે ટકી રહેવું, એની સાથે સાથે જે પોડકાસ્ટનો આખો ટ્રેન્ડ ચાલ્યો છે, પછી તમે ઘણાના નામ સાંભળ્યા જ હશે, રાજ શમાની હોય કે પછી હવે સુફિયાન આલમ જેવા પણ ઘણા પોડકાસ્ટ કરતા હોય છે. તો એમાં આપણે બિંગ વિઝ્યુઅલ ઇમ્પેર્ડ કઈ રીતે કામ કરી શકીએ આ વિષય પર આજે વાત થશે. અને આપણી પાસે વક્તા છે ડોક્ટર શૌનક વ્યાસ. એમનો વિસ્તૃત પરિચય આપવા હું માનસીબેનને વિનંતી કરું છું, તેઓ આવે અને આવી મહાન વિભૂતિથી આપણને સૌને પરિચિત કરાવે. હેલો, ગુડ ઇવનિંગ એવરીવન. સોનક વ્યાસ સરનો ઇન્ટ્રોડક્શન આપતા એમનું એજ્યુકેશન વિશે વાત કરીએ તો BSc કેમેસ્ટ્રી સેકન્ડ ક્લાસ ગુજરાત યુનિવર્સિટી 2002થી 2005 સુધી એમને કરેલું છે. ત્યારબાદ રાજેન્દ્ર પ્રસાદ યુનિવર્સિટી મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ ફર્સ્ટ ક્લાસ સાથે 2008થી 2009 દરમિયાન કરેલું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમને માસ્ટર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સ થિયેટર ડિસ્ટિંક્શન સાથે કરેલું છે અને યુનિવર્સિટી ટોપર રહી ચૂક્યા છે, જે 2012થી 2014 દરમિયાન. અને તેમની પ્રોફેશનલની વાત કરીએ અને હાલમાં એઓ GLS યુનિવર્સિટીમાં PhD કરન્ટલી એ કરી રહ્યા છે. એમનો સબ્જેક્ટ છે નોન વિઝ્યુઅલ થિયેટર રેડિયો ડ્રામાસ. અને એમની પ્રોફેશનલની વાત કરીએ તો તેમને ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં સબ્જેક્ટ એક્સપર્ટ અને વિઝિટિંગ ફેકલ્ટીમાં 2014થી 2021 દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ થિયેટરમાં કામ કરેલું છે. ત્યારબાદ JG કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં સબ્જેક્ટ એક્સપર્ટ વિઝિટિંગ ફેકલ્ટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ થિયેટરમાં 2014થી 2019 દરમિયાન કામ કરેલું છે. અને GLS ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ એમને 2022થી 2024 દરમિયાન કામ કરેલું છે. અને હાલ તેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ ધ થિયેટર એન્ડ ફિલ્મ મેકિંગમાં એઓ અત્યારે કામ કરી રહ્યા છે.
અને એમને પ્રોજેક્ટની વાત કરીએ તો એમના તો ઘણા બધા પ્રોજેક્ટ છે, જેમ કે વેબ સિરીઝ એઝ એન એન્કરમાં સ્કોપ ઓફ નેટફ્લિક્સ એન્ડ બાબલાની બબાલ ઓન સુમેરોમાં કામ કર્યું છે 2022 થી 24 દરમિયાન. અને એમને ફિલ્મ, ટીવી શો અને રાઇટર તરીકે પણ ઘણા કામ કર્યા છે. અને એવોર્ડ્સની વાત કરીએ તો એમને બેસ્ટ પ્લે 2024 એમને ટ્રેસ મીડિયા એવોર્ડ મુંબઈમાં ઉડાન એક સાહસ કથા જે 2014માં મળેલો છે. અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલ 2014માં મીડિયા એવોર્ડ મુંબઈમાં પણ મળેલો છે. અને બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ 2016 ઝીફા એવોર્ડ મળેલો છે. અને બેસ્ટ રાઇટર 2020માં ટ્રાન્સ મીડિયા એવોર્ડ મુંબઈ દ્વારા બી મળેલો છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનસીબેનનો. થેન્ક અને યુ. આપ સૌએ કસુંબો હોય, દુનિયાદારી હોય, ધમાચકડી હોય, હવે તો બોસ ધમાલ હોય જેવી ફિલ્મોનું નામ સાંભળ્યું છે? અને જો સાંભળ્યું હશે તો એમાં આપણી વચ્ચે ઉપસ્થિત શૌનક સરે અભિનેતા તરીકે કાર્ય કર્યું છે ને એઓ પોતે વોઇસ ઓવર આર્ટિસ્ટ છે, એક્ટર છે, ડાયરેક્ટર છે, ખૂબ સારા રાઇટર છે, સંગીતમાં પણ ઘણી ઊંડી રુચિ અને ઘણું સારું ગાય છે. તો આવી બહુમુખી પ્રતિભાને આવકારતા ઘણી ઊંડાણની લાગણી અનુભવું છું. અને વિશેષ ગર્વ એ છે કે એ મારી માતૃ સંસ્થાના છે. હું આ વર્ષે જ ઝેવિયર્સમાંથી પાસ આઉટ થયો છું, એટલે એનો વિશેષ આનંદ. ને સરને આવકારતા અમૃત ઘાયલના કેટલાક શેર અર્જ કરું છું કે શબ્દની આરપાર જીવ્યો છું હું, ઘણો ધારદાર જીવ્યો છું. શબ્દની આરપાર જીવ્યો છું હું, બહુ ધારદાર જીવ્યો છું. સામાપુરે ધરાર જીવ્યો છું, સામાપુરે ધરાર જીવ્યો છું. હું વિષમહી નિર્વિકાર જીવ્યો છું. ને મંદ ક્યારેય પડી નહીં મારી ગતિ, મંદ ક્યારેય પડી નહીં મારી ગતિ. આમ સતત માર માર જીવ્યો છું. ને એનો મખતા ખૂબ સરસ છે કે આમ તો શાયર છું અદનો પણ, આમ તો ઘાયલ શાયર છું અદનો પણ, સર્વથા શાનદાર જીવ્યો છું, સર્વથા શાનદાર જીવ્યો છું. સર, આપનું ફરી એકવાર સ્વાગત વાહ કરું છું વાહ વાહ. અને આપને આ મંચ સમર્પિત કરું છું. આપ કન્ટેન્ટ રાઇટિંગ અને પોડકાસ્ટ આ બે વિષયો પર વાત કરશો. થેન્ક યુ. સૌથી પહેલા તો આપ સર્વેને ખૂબ ખૂબ વંદન, પ્રણામ અને ખૂબ આભાર. મારું કેટલું સરસ તમે લોકોએ ઇન્ટ્રોડક્શન આપ્યું, પરિચય આપ્યો. થેન્ક યુ વેરી મચ. ખાસ તો માનસીબેનનો ખૂબ ખૂબ આભાર, તમારો ખૂબ ખૂબ આભાર. મને બહુ આનંદ થયો કે હું મને અમારે ત્યાં રમેશ અત્યારે ભણે છે, રમેશ વાળા. તો રમેશ ની સાથે કામ કરતો હોઉં ત્યારે મને બહુ મજા પડે છે. અને મને એમ થાય છે કે કેટલી સરસ વાત છે કે જેને બધું ઈશ્વર આપે છે એ લોકોને એ સમજવા જાણવાની જે ઈચ્છા છે એ એટલી બધી નથી હોતી જેટલી રમેશમાં મેં જોઈ છે, જેટલી તમારામાં જોઉં છું બધામાં. તો મને આ તક મળી, મને અહીંયા આમંત્રિત કર્યો એ બદલ તો હું સદભાગી છું અને આપનો આભારી પણ છું. વાત બહુ સરસ, તમે કેટલું સરસ, તમે પણ ખૂબ સરસ બોલ્યા. એક કાર્યક્રમ હોય એને શરૂ કરવો, એના માટે કેવા પ્રકારનું માળખું બાંધવું, કેવી રીતે તમે એ કાર્યક્રમને વધારે, કારણ કે આપણે એવું કહીએ છીએ કે જેની ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એ વ્યક્તિ માટે પણ છે અને એ કોઈ પણ પ્રકારનો તમે કાર્યક્રમ શરૂ કરો છો કે કંઈ પણ લખો છો એના માટે પણ છે કે પહેલો ઘા રાણાનો હોય છે. તમે પહેલું કેવી શરૂઆત કરો છો એના પરથી આખી વાત નક્કી થાય છે. તો આજે બહુ સુંદર શરૂઆત તમે કરી અને મને બહુ આનંદ થયો કે કેટલા સરસ શેર આપે જણાવ્યા, પ્રસંગોચિત વાત કરી. અને આ મેં આગળના પણ કાર્યક્રમો આપના મોઢે સાંભળ્યા તો મને એ પણ બહુ ગમ્યું કે કેટલા સરસ વિષયો પર આપે એનું ચયન કરીને આ કાર્યક્રમો રાખ્યા છે કે જેથી કરીને એક સર્વાંગી વિકાસ થઈ શકે અને વાત થઈ શકે એવી એક તક બધાને મળે છે. તો બહુ આનંદની વાત છે. હવે મારા વિષય પર આવું, જે આજે આપે પસંદ કર્યો છે, મારા થકી આપને કંઈક જાણવું છે. પહેલા તો હું કંઈ શીખવવા નથી આવ્યો, મને તો એ ખૂબ ગમશે કે આજનો જે પણ આખો આ સંવાદ છે સંવાદ જ રહે. આપણે બધા બોલીએ, તમે મને પ્રશ્ન પૂછો, હું તમારી સાથે વાત કરું. તમારા કોઈ મૂંઝવતા વિષયો હોય, પ્રશ્નો હોય
કઈ સમસ્યાઓ આપને આવી હોય એના વિશે આપ વાત કરો, અને મારાથી શક્ય મારા અનુભવના આધારે હું એનો જવાબ આપવાનો પ્રયત્ન કરું. પણ જો મારે શરૂઆત કરવાની હોય તો હંમેશા હું જેનાથી કરતો હોઉં છું, એક બહુ જ સુંદર ભરતનાટ્ય શાસ્ત્રનો એક શ્લોક છે કે આવું કઈ કે છે, આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાङ्मयम् આહાર્યમ ચંદ્રતારાદી નુમઃ સાત્વિકમ શિવમ તમ નુમઃ સાત્વિકમ શિવમ. આ શ્લોકમાં અભિનયના 4 અંગોની વાત થઈ છે. હવે હું નાટ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલો છું એટલે જરા એ રીતે આપને કન્ટેન્ટ રાઇટિંગ અને પોડકાસ્ટ એ શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરું. તો આજે 4 વિભાગો છે. એક છે આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક. આંગિક એટલે અંગથી થતો અભિનય, જે શારીરિક અભિનય છે. વાચિક એટલે વાચાથી થતો અભિનય, જે અત્યારે આપણે બધા જેનો અનુભવ કરી રહ્યા છીએ. આ મિત્રએ સરસ શાયરી કીધી, વાડે સાહેબે, કે સરસ બોલ્યા, માનસીબેન કંઈક બોલ્યા, એ બધી વાતનો આપણે અનુભવ કરીએ છીએ માત્ર વાચાથી, શબ્દોથી, ધ્વનિથી, કર્ણથી. પછી છે આહાર્યમ અભિનય, એટલે એ જરા કેવો છે કે આપણે અભિનય કરતી વખતે કેવા તૈયાર થયા, કેવો મેકઅપ કરાવ્યો, આજુબાજુનું એન્વાયરમેન્ટ કેવું છે, શું છે, આ બધી વસ્તુઓ. અને અંતે આવે છે સાત્વિક, એટલે જો એવું થાય કે રાજભાઈ જે બોલ્યા એમાં સત્વ નથી તો એ મને ડોળ જેવું લાગશે. મને એમ લાગશે કે મને બોલાવ્યો છે અને મારા વખાણ કરવા પડે છે એટલે એ કરી રહ્યા છે. અને માણસ તરીકે, એક પરિપક્વ મનુષ્ય તરીકે આપણે બહુ સરળતાથી સમજી જઈએ છીએ કે કોણ ખોટું વખાણ વાળી વાત કરી રહ્યું છે અને કોના મનમાં ખરેખર એ ભાવ છે કે આજે જે પણ આપણી સાથે છે એ ખરેખર આજના પ્રસંગ માટે ઉચિત વ્યક્તિ આવ્યા છે. તો આ બધી જ વસ્તુઓ 4 પ્રકારનો અભિનય. હવે વાત છે આપના એક વિશેષ વિષયની, કે આપની પાસે એક અલગ જ પ્રકારની વાત આવે કે આપ જે લોકો જોઈને વાત કરતા હોય એ આપ ન કરી શકતા હો. એટલે એવું કે આપના અભિનયની અંદર, જેમ કે એક જે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ નથી એમના માટે બહુ સરળ છે કે હું કેવો દેખાઉં છું, હું આમ ઉભો રહું તો કેવું લાગશે, આમ હાથ કરું તો કેવું લાગશે. બરાબર. હવે આ પોડકાસ્ટ માટેની વાત છે જે હું અગત્યની કરું છું. હું બંને વિષયો સાથે જ કરી રહ્યો છું, પણ આ વાત એવી છે કે એ લોકો જરાક સમજે છે. પણ જ્યારે આપણે આ વિશેષ વાત કરી રહ્યા છીએ કે આપ જે લોકો પ્રજ્ઞાચક્ષુ છો એમની વાત કરીએ છીએ, તો વાત ત્યાં આવે છે કે આ જે વિષય છે એને કેવી રીતે સમજવો એના પર વાત કરીશું. વાત કરીશું કન્ટેન્ટ. તો શરૂઆત કન્ટેન્ટથી કરું કે કન્ટેન્ટ. હવે આજનો સમય એ બહુ મજાનો સમય છે. આમ જોવા જાવ તો બહુ સાચું કહું તો કે બહુ ગોલ્ડન પીરિયડ છે. એનું કારણ છે કે શરૂઆતના સમયમાં એટલા બધાને એટલું બધું લખવું, કહેવું હતું, પણ એમની પાસે એને પ્રસ્તુત કરવા માટે માધ્યમોનો અભાવ હતો. જ્યારે આજે સોશિયલ મીડિયા થ્રુ, આજે વિવિધ પ્લેટફોર્મ થ્રુ આપની પાસે માધ્યમોની ભરમાર છે. હવે એના લીધે એવું પણ થાય છે કે દરેક પ્રકારના વ્યક્તિને વક્તા અથવા દરેક પ્રકારના માણસને એ કવિ, અભિનેતા બની જવું છે. એમાં ઘણા બધા એવા આવે છે કે જે આપણને એમ થાય કે અમને સમજ નથી એને બન્યા. ઘણા એટલા સુંદર હીરા જેવા નંગ આપણી પાસે આવતા હોય છે કે સારી ભાષામાં નંગ, હા, પેલા નંગ જેવો છે એ ભાષામાં નથી કહેતો, પણ એવા હીરા જેવા લોકો આપણી સામે આવતા હોય છે, જેના લીધે આપણને એમ થાય છે કે જો આ માધ્યમ ન હોત તો કદાચ આની કળાને એટલી જગ્યા ન મળી હોત. તો બહુ સારો સમય છે. અને એવા સમયે કન્ટેન્ટ રાઇટિંગ એ 2 રીતે અત્યારે ચાલી રહ્યું છે. એક કે જે લોકો જાતે કંઈક સારું કન્ટેન્ટ, પહેલા તો કન્ટેન્ટ એટલે વિષય વસ્તુ જે આપણે લખવા માંગીએ છીએ તે, એની અંદરની સામગ્રી કન્ટેન્ટ.
હવે માનો કે કન્ટેન્ટ અલગ અલગ રીતે વહેંચાયેલા છે. જેમ કે આપણે શરૂઆત કરીએ સૌથી મોખરાની વસ્તુ, જે સૌથી વધારે વ્યવસાયિક છે, એ છે કે તમે કન્ટેન્ટ રાઇટિંગ કરી રહ્યા છો કોઈ ફિલ્મ માટે. બરાબર. હવે ફિલ્મનું કન્ટેન્ટ છે એની સ્ક્રિપ્ટ. એ પણ કન્ટેન્ટ રાઇટિંગ જ છે કે તમે એ સ્ક્રિપ્ટ કેવી રીતે લખો છો. કારણ કે અંતે તો એ બધું લખાણ છે અને ક્રિએટિવ રાઇટિંગ છે બેઝિકલી, એટલે કે રચનાત્મક છે. એટલે તમારે તમારી વિચારશીલતાથી, તમારે તમારી રચનાત્મકતાથી એને લખવાનું છે. કારણ કે એટલા બધા વિષયો હોય છે કે જે આપણે અનુભવવા એ શક્ય નથી હોતું દરેક વ્યક્તિ માટે, પણ એને અનુભવી અથવા તો એને સમજી અને એમાં કલ્પના શક્તિનું ઉમેરણ કરી અને તમારે રચનાત્મકતાથી એને લખવાનું હોય, તો એ પણ કન્ટેન્ટ છે. તો શરૂઆત ફિલ્મથી એ સૌથી વ્યવસાયિક એટલે છે કે એના સૌથી સારા નાણાં મળતા હોય છે. એના આધારે વ્યવસાયિકતાનો નિર્ણય થાય છે કે સૌથી વધારે પ્રચલિત, એટલે આજે બહુ સારા સારા લેખકો, એક બહુ જાણીને આપને નવાઈ લાગે, પણ જ્યારે આ શોલે, દીવાર જેવી ફિલ્મો આવી અને ખૂબ હિટ થઈ ગઈ, પછી સલીમ જાવેદ એવું કરતા, જે બંને એના લેખક હતા, એવું કરતા કે જે પણ એમને કહે કે તમારે અમારી ફિલ્મમાં તમારે લખવાની છે, એમને એવું પૂછે કે તમે હીરોને કેટલા રૂપિયા આપો છો, તો જેટલા હીરોને આપો એનાથી વધારે અમને આપવાના હો તો અમે લખીએ. એટલે એટલું મહત્વ છે લેખકનું. અને ખૂબ સારા પૈસા અત્યારે મળી શકે છે. કારણ અત્યારે ફિલ્મો માત્ર એ નથી કે જે દર શુક્રવારે થિયેટરમાં આવે છે. અત્યારે ફિલ્મો એ પણ છે કે જે હજારોની સંખ્યામાં, જે આપણી પાસે, જેને આપણે ઓટીટી એટલે કે ઓવર ધ ટોપ પ્લેટફોર્મ કહીએ છીએ, એ દરેક ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝના રૂપે, ડોક્યુમેન્ટરીના રૂપે, ડોક્યુ ડ્રામાના રૂપે, એટલી સિરિયલના રૂપે, એટલી બધી અલગ અલગ રીતે હજારોની સંખ્યામાં એવી એપ્સ, જેને આપણે કહીએ છીએ આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી અને જોતા હોઈએ, એ એપ્સ એટલે કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, જીઓ હોટસ્ટાર થી લઈ આપણી ગુજરાતી ઘણી સુંદર મજાની એપ છે, જલસો એપ છે, પ્રતિલિપિ છે, આવી બધી એપ્સની અંદર એ લખાણનું ખૂબ મહત્વ ને એની ખૂબ જરૂરિયાત છે. એવે સમય જો આપણામાંનો લેખક જાગ્રત છે, જો આપણામાંનો સર્જક જાગ્રત છે, સમજે છે સમય, તો આપણે અહીંયા ખૂબ સુંદર કામ કરી શકીશું. પણ સાથે સાથે હમણાં જે મિત્રએ વાત કરી કે 2026 એ જરાક અલગ પ્રકારનું છે, તો એક ચેટ જીપીટી એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ પ્રકારનું એક ખાસ, અત્યારે ઘણા એને દૂષણ કહે છે, ઘણા એને આશીર્વાદ કહે છે, એ પ્રકારની એક વાત એ અત્યારે બહુ જ સમજાય છે. હમણાં એક બહુ સુંદર ગુજરાત સમાચારમાં આર્ટિકલ હતો, જેમાં માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ ફાઉન્ડર અને ડિરેક્ટર, ફાઉન્ડર અને ભૂતપૂર્વ ડિરેક્ટર અને ફાઉન્ડર, એટલે કે આપણે એમણે એવું કીધું કે ભાઈ એઆઈ આવશે એટલે સૌથી પહેલા જેની જોબ જશે એ હશે કન્ટેન્ટ રાઇટર, એ હશે લેખકો. તમે જો ક્યારે એઆઈ નો ઉપયોગ કર્યો હોય તો તમને ખબર પડે કે એઆઈ ને તમે એક વિચાર આપો, એમાં અમુક જો તમને સરસ રીતે લખતા આવડતું એના હેશટેગ વગેરેથી, તો એ તમને સેકન્ડ્સની અંદર એટલા બધા વિકલ્પો સાથે વાર્તાઓ લખીને આપી દે છે, જે બહુ ડરામણું હોય છે. જ્યારે મેં પહેલી વાર એ કરવાનો પ્રયત્ન કર્યો, બધાએ કીધું કે આવું થાય છે, હું માનતો નહોતો કે આવું થોડું થાય કે સેકન્ડ્સની અંદર કોણ એવી વાર્તાઓ બનાવીને આપી દે. પણ તમે એવો વિષય લખો કે મારે એક બાપ દીકરાના જીવનમાં ઊભા થતા જનરેશન ગેપના વિષય પર એક લઘુ નાટિકા લખવી છે, જેમાં આટલા સંવાદો હોવા જોઈએ અને જેનો ડ્યુરેશન એટલે કે જેનો સમયગાળો આટલો હોવો જોઈએ, એટલું પણ ખાલી લખી નાખો તો એ તમને 4 થી 6 વિકલ્પ આપી દેશે અમુક સેકન્ડ્સમાં. અને પછી હજુ પૂછે છે કે હવે શું કરવું છે, તમને આની અંદર કંઈક કરવું છે. હવે તમે એની અંદર બહુ બધું કરી શકો છો. જેમ તમે રસોઈ બનાવો છો એવી રીતે જ કે તમે એમાં વધારે ખાટું કરવું છે, ગળ્યું કરવું છે, તીખું કરવું છે, મીઠું ઓછું વધારે કરવું છે, આ બધું જ તમે કરી શકો છો. તો પ્રશ્ન ત્યાં છે કે શું ખરેખર આ વાત સાચી છે? કારણ કે જો આવું આવે તો કન્ટેન્ટ રાઇટરનું કામ શું છે?
પણ મને એક બીજો પ્રસંગ પણ યાદ આવે છે કે અમારી કોલેજમાં સેન્ટ ઝેવિયર્સમાં રાજદીપ સરદેસાઈ નામના બહુ મોટા પત્રકાર છે એ આવેલા. એમણે એમ કીધું કે ભાઈ જ્યારે કોમ્પ્યુટર નવા નવા આવવાના હતા ત્યારે અમે પેન ડાઉન સ્ટ્રાઇક કરેલી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કે ભાઈ જો તમે સ્ટાફમાં કમ્પ્યુટર લાવશો ઓફિસમાં તો અમે કામ નહીં કરીએ, કારણ કે અમને બધાને એવું હતું કે અમારી નોકરીઓ જતી રહેશે કારણ કે હવે કમ્પ્યુટર આવે છે. પછી અમે એવું સમજ્યા કે ના, કમ્પ્યુટર શીખી લેવા જોઈએ અને આપણા મિત્ર બનાવી લેવા જોઈએ તો કદાચ વધારે સારું. અને આજે અમે લોકો કમ્પ્યુટર સાથે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ. એટલે મને એવું લાગે છે કે એઆઈ ને શીખવું સમજવું જોઈએ. પણ જે મજા એ જ છે કે આજે તમે કોઈ એક વસ્તુ જે પ્રિન્ટેડ છે, મશીન પ્રિન્ટેડ, એ વેચવા જાઓ અને તમે કોઈ એક વસ્તુ એનાથી બહુ જ મોંઘા ભાવમાં એ જ પ્રકારની જુઓ તો તમે પૂછો એને કે આનો ભાવ આટલો ઓછો અને આ બીજી વસ્તુનો ભાવ આટલો કેમ વધારે, ત્યારે પેલો એમ કહે છે કે સાહેબ આ હેન્ડમેડ છે. આજના સમયમાં હેન્ડમેડ વસ્તુઓ મળતી નથી, તો એ હેન્ડમેડ છે એટલે એનો ભાવ વધારે છે. કારીગરોએ હાથથી વણાટ કરી છે, કારીગરોએ હાથથી કામ કર્યું છે. એટલે મને એવું લાગે છે કે એવા સમય જે રચનાત્મક, હવે એવું થશે કે સર્વાઈવલ ઓફ ધી ટફેસ્ટ, જે કુદરતનો નિયમ છે કે જે સૌથી વધારે સક્ષમ શક્તિશાળી બનશે એ ટકશે અને ટકશે ને એ ટોચ પર પહોંચશે, એવો સમય છે અત્યારે. એટલે એને એક ટૂલ તરીકે કે એઆઈ કે ચેટ જીપીટી નું કામ જો કોઈ સર્જનાત્મક વ્યક્તિ એવું રાખે કે એનો સમય બચાવવા, કે મને એવું લાગે છે કે મારે એક પત્ર લખવાનો છે અને એ પત્ર એવો છે કે જે બહુ જ ફોર્મલ છે કે એમાં મારે બીજું કંઈ કરવાનું નથી, મારે ખાલી એક જણાવવાનું છે પણ એ પત્ર લખવો જરૂરી છે. તો એ કામ હું ચેટ જીપીટી ને સોંપી દઉં, કારણ કે એમાં મારે કોઈ રચનાત્મકતા, પણ હા મારી પાસે કોઈ એવું આવે છે કે જરાક આ મારે એક જિંગલ લખવી છે, એક એડવર્ટીઝમેન્ટ લખવી છે, મારે એક જરા ડોક્યુમેન્ટરી લખવી છે, તો એ કામ જાતે કરાય અને પછી જોવાય કે આ વસ્તુ કેવી અલગ છે. હવે લખવાની જે વાત છે, કન્ટેન્ટ રાઇટિંગની, આ મુદ્દો મેં જે આપને કહ્યો એ છે કે અત્યારે જો આપના મનમાં સવાલ હોય કે ભાઈ આવું થઈ રહ્યું છે તો આપણે કેવી રીતે એમાંથી બહાર આવી શકીશું, કારણ કે અત્યારે કન્ટેન્ટ રાઇટિંગની કોઈ કિંમત ખરી હવે? તો ના, બહુ જ કિંમત છે. હવે હું આપને જણાવું કે આપ રચનાત્મક લેખન કેવી રીતે કરી શકો, કન્ટેન્ટને ક્રિએટિવ કેવી રીતે બનાવી શકો, કારણ કે જો એ કન્ટેન્ટ ક્રિએટિવ નથી તો એ કામ ચેટ જીપીટી કરી લેશે અને તમારા બોસ કે તમારા ક્લાયન્ટ તમારી પાસે નહીં કરાવે. એ તમારી પાસે તો કરાવશે જો કન્ટેન્ટ ક્રિએટિવ હોય છે. તો સૌથી પહેલો નિયમ એ રાખજો કે જે પણ લખો એ લખાણમાં રચનાત્મકતા હોવી જોઈએ. એમાં તમે તમારી છાપ મૂકો, એમાં તમે તમારો વિચાર મૂકો, તો એ વસ્તુ કામની છે. નહીતર એ કામ મશીન પણ કરી જ શકે છે, એ કામ ટૂલ પણ કરી શકે છે. રાઈટ? હવે વાત એ છે, હું આ થોડુંક કહીને પછી એક આપની સાથે વાર્તાલાપનો દોર કરવા માંગુ છું. તો બધા મિત્રો કંઈક વિચારી રાખજો કે શું પ્રશ્ન આપે પૂછવા છે કે શું વાત કરવી છે. તો મૂળ મુદ્દે રચનાત્મક લખાણ છે ને એ 3 ભાગમાં વહેંચાયેલું છે. પછી એ ફિલ્મ હોય, પછી એ એડવર્ટીઝમેન્ટ હોય, પછી એ તમે ડોક્યુમેન્ટરી માટે લખતા હો, પછી કોઈ એન્કરિંગ માટે લખતા હો, કોઈ પણ વસ્તુ માટે પહેલો ભાગ છે એ છે એનો શરૂઆત, મધ્ય અને અંત. આ 3 ભાગ છે. શરૂઆત એટલે જેમ ભાઈએ શરૂઆત કરી એમ એક સરસ મજાની શરૂઆત, જેનાથી તમને ખ્યાલ આવે છે કે શું થવાનું છે. જેમ માનસીબેને પાત્ર પરિચય કરાવ્યો એ રીતે એક પાત્ર પરિચય. હવે એમના મારા પાત્ર પરિચય કરાવ્યા પછી તમે મને બધા બહુ ગંભીરતાથી જ સાંભળશો, કારણ કે તમને થશે કે ઓ આ ભાઈ આટલું બધું કંઈક ભણીને આવ્યા છે કે આટલી બધી જગ્યાએ એવોર્ડ લઈને આવ્યા છે, તો મારે એમને ગંભીરતાથી લેવા જોઈએ. જો એ પાત્ર લેખન બરાબર ના થયું હોય, કેરેક્ટરાઇઝેશન ના થયું હોય, તો તમે એમ કહો કે હું શું કામ આ શૌનકને સાંભળું, શું કામ મારે એમની વાતને સમજવી કે જાણવી. પણ માનસીબેને જે પાત્ર લેખન કર્યું એના લીધે તમને એવું થઈ ગયું કે હા આ ભાઈ જાણવા માણવા જેવા છે, એટલે આજે એમની પાસેથી આપણે કંઈ સમજવું છે. તો પાત્ર લેખન એ બધું શરૂઆતી દોર છે. પછી એક મધ્ય આવે. એ મધ્ય એવો આવે કે જ્યાં તમને હું ઘણા બધા તમારી અંદર જે મારે રસ નિષ્પન્ન કરાવવો છે, કે મારે એક ફિલ્મ થકી તમારી અંદર જે રસ નિષ્પન્ન કરાવવો છે, કે હું કોઈ પણ ફિલ્મનું એક્ઝામ્પલ લઉં જે તમે
જેના વિશે તમને ખ્યાલ હોય. હું એક હિન્દી ફિલ્મનું લઉં છું જેથી કરીને બધાને ખબર હોય. તો 3 ઇડિયટ નામની ફિલ્મ છે. એને જો તમે સમજો તો એમાં એક પાત્ર છે રણછોડદાસ શ્યામળદાસ ચાચડ. એ ચાચડનું જે પાત્ર છે રણછોડદાસનું, રેન્ચોનું, હવે એ રેન્ચો શરૂઆતથી પણ બતાવી શકાય ફિલ્મમાં, પણ એની અંદર એવું કર્યું એમણે કે પહેલા પેલો ફરહાન નામનો મિત્ર છે એ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવે છે. પછી બીજો રાજુ રસ્તોગી નામનો એક મિત્ર છે, એ પેન્ટ પહેર્યા વગર પોતાના ઘરેથી દોડી જાય છે અને બધા ખોટું બોલી કંઈ પણ કરી અને પહોંચે છે એક ટાંકી પર, જ્યાં એક ચતુર મહાનિગમ નામનો મિત્ર છે. એ એમ કહે છે કે ભાઈ મને રેન્ચો મળી ગયો છે. અને ત્યાંથી રેન્ચોની વાર્તા શરૂ થાય છે, કારણ કે એ લોકો પોતાના બધા કામ પડતા મૂકી અને એને મળવા શિમલા જાય છે. અને પછી આવે છે એક સીનની અંદર આમિર ખાન, જે રેન્ચોનો રોલ કરે છે. પણ એ જ્યારે આવે છે ત્યારે એક શબ્દ બોલતો નથી આખા સીનમાં, જેમાં એ પેલો કરંટ ચમચીથી પાસ કરાવડાવે છે. તો એમાં કંઈ જ બોલતો નથી, પણ તમને પહેલેથી થશે કે હા હવે મજા આવશે આ ફિલ્મમાં. તો એ જે મજા છે એના માટે એણે જે પ્રસ્તાવના બાંધી છે, એણે જે ભૂમિકા ઘડી છે, એણે જે કેરેક્ટરાઇઝેશન બતાવડાવ્યું બીજા પાત્રો થકી, એ બહુ જરૂરી છે. એટલે જ્યારે પણ લખો ત્યારે શરૂઆતમાં તમે એવું લખો જેના લીધે એની આતુરતા વધે વાચકની, કે આ શું હશે. સીધા મુદ્દા પર આવી જવાથી એવું થશે કે, અને હા એ પણ અલગ વસ્તુ છે. માનો કે તમે કોઈ પણ રીતે એટલે આપણે 2-3 ઉદાહરણ લઈએ. આ ફિલ્મનું ઉદાહરણ મેં તમને આપ્યું કે જેમાં તમે સીધા મુદ્દા પર આવો તો વાતમાં મજા નથી. તમે એને પહેલા જિજ્ઞાસા એની જગાડો કે અરે આવું થયું તો આ કોણ હશે, આવું થયું તો આ કોની વાત કરતા હશે, આ થયું તો બહુ ગજબ વસ્તુ હશે. અને પછી તમે એ પાત્રને લાવો તો મજા પડે. એટલે સતત જિજ્ઞાસા વૃત્તિ. બીજું મધ્ય. મધ્ય એટલે તમારી જે વાત છે, લખાણ છે તમારું, એક એવા પોઈન્ટ પર આવે, એક એવા વળાંક પર આવે કે જે વળાંકની આગળનો રસ્તો જે તમારો વાચક છે, પાઠક છે કે શ્રોતા છે કે દર્શક છે, એને દેખાતો ન હોય, પણ એને ખબર પડતી હોય કે અહીંથી આગળ ક્યાંક જવાશે અને જે જવાશે એ મજાનું હશે. એટલે એને એક એવા રસ્તે છોડીએ, એક એવા વળાંક પર કે જે વળાંક પરથી એ વળશે એટલે વાત બદલાઈ જશે અથવા કંઈક નવી વાત આવશે. અતિશય જિજ્ઞાસાની ચરમ સીમા પર એને તમે લઈ જાઓ અને પછી તમારી જે મૂળ વાર્તા થકી તમે જે કહેવા માંગો છો, જે બતાવવા માંગો છો, એ કેવી રીતે ફળીભૂત થાય છે, એ કેવી રીતે એને તમે સાર્થક કરો છો, અને એ સીધો જે સંદેશ, જે મેસેજ છે, એ એના સુધી તમે પહોંચાડો છો. એટલે મને એવું લાગે છે કે આ મધ્ય અને અંત એવો છે કે જે તમે અંતે આપશો એ દર્શક શ્રોતા એ સાથે લઈને જશે. એટલે તમે જે લખો છો એના અંતમાં જો તમે જ એ વસ્તુની સાથે કન્વિન્સ નથી, સહમત નથી, તમે જ જો એ વસ્તુને હજુ મૂંઝાયેલા છો, તમે કોઈક એક પ્રકારના દોરાહા પર છો કે આમ જવું કે આમ જવું એ મને સમજાતું નથી, પણ હવે આટલું બધું લખ્યું એટલે મારે અંત કરી દેવો જોઈએ, તો એટલું માની લેજો કે તમારા શ્રોતાને, તમારા વાચકને, તમારા દર્શકને પણ એ જ પ્રશ્ન હશે. અને એને જેને સંતૃપ્તિ નહીં મળે, એને ફિનિશિંગનો આનંદ નહીં મળે, એને જે આપણે ક્લાઇમેક્સ ફિલ્મની ભાષામાં કહીએ છીએ, તો એ ક્લાઇમેક્સ સુધી એ એના મનમાં પણ નહીં પહોંચી શકે. એટલે એને એન્ડ તમારો જે છે એ વસ્તુ. હવે આ તો થઈ એના 3 પડાવની વાત, પણ અગત્યની વસ્તુઓ શું છે? હવે તમે શું લખો છો એ વસ્તુને સમજવી ખૂબ જરૂરી છે. કારણ કે દરેક વસ્તુ માટે લખાણની રીત થોડી ઘણી બદલાય છે. હા, એની રોચકતા જળવાઈ રહેવી ખૂબ જરૂરી છે. રસ એની અંદર હોવો ખૂબ જરૂરી છે. તમે જે પણ કંઈ લખો એ લખાણની અંદર એક અવાજ હોવો જોઈએ, એક ધારદાર એનું એક તત્વ હોવું જોઈએ. એ બધું ખૂબ જરૂરી છે. પણ જેમ ફિલ્મોની વાત કરી, તમે જ્યારે ડોક્યુમેન્ટરી લખો તો એનો વાત જ એ છે કે એમાં તમારે ડોક્યુમેન્ટેશન એટલે કે ઇન્ફોર્મેશન પર વધારે ભાર મૂકવાનો છે.
એમાં વિષયમાં રસાળપણું હોવું કે વિષયમાં રોચકતા હોવી એ જરૂરી છે. જો એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે એક પરફોર્મર સ્ટેજ પરથી બોલે, પછી ભલે એ નેતા હોય, એ ડોક્ટર હોય, એ સૈનિક હોય કે કોઈ પણ હોય, પણ જો એનામાં કળા છે, જો એ અભિનયનું સહેજ પણ તત્વ છે, જો એને કળાની સમજ છે, તો એ બીજાથી અલગ તરી આવશે. એ નેતા હશે, પણ બીજા નેતાઓ કરતા તમે એને સાંભળવામાં વધારે રસ હશે, અથવા તો તમને એની કહેલી વાત પર વધારે વિશ્વાસ હશે કે આ નેતાએ કીધું છે એટલે આવું થશે. તો એ જ વાત છે કે તમે લખાણ ગમે તેના માટે લખતા હોય, ભલે એક ડ્રાય ડોક્યુમેન્ટરી લખો છો, તમારી ડોક્યુમેન્ટરી માનો એક પુસ્તકાલય પર છે, જેમાં તમારે લખવાનું છે કે આ પુસ્તકાલય, જેમાં મૂળ મુદ્દાની વાત એ છે કે તમારું રિસર્ચ વર્ક દરેક વિષય માટે ખૂબ એકદમ ઊંડું, ઊંડાણપૂર્વકનું અને એટલી હદ સુધીનું હોવું જોઈએ કે જે વિષય લખો છો એના વિશે જાણવાનું કંઈ બાકી ના રહે, ત્યારે જ લખવાનું શરૂ કરવું. આ તમને મેં ગુરુ ચાવી આપી. રિસર્ચ એકદમ તગડું. માનો મારો વિષય જ ફિક્શનનો છે, જેમ કે હું કોઈ એલિયન્સ એટલે કે પરગ્રહવાસીઓ પર લખું છું. હવે ના મેં જોયા છે ના બીજા કોઈએ જોયા છે, પણ એમના વિશે આજ સુધી કેટલું છપાયું છે, એમના વિશે શું થયું છે, એમના વિશે કયા પ્રકારની ફિલ્મો બની છે, એમના વિશે શું શું કોઈ વક્તાઓએ કીધું છે, રિસર્ચ શું ચાલી, આ બધાનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન તમને હોવું ખૂબ 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 જરૂરી છે. એ હશે તો જ તમે સંપૂર્ણ વિશ્વાસથી તમારી વાતને લખી શકશો, નહીતર નહીં લખી શકો. એટલે એની જાણકારી, એનું રિસર્ચ બહુ જ જરૂરી છે. હમણાં અમે એક નાટક કરી રહ્યા છીએ જે કિન્નરો પર છે, એનું નામ છે ધી અધર્સ ડે. હવે કિન્નરો પર નાટક લખવામાં એવું છે કે અમને એવો કોઈ, મને અને મારી સાથે વિક્રમ પંચાલ સાહેબ, તો અમને બંનેને એવો કોઈ ખાસ કોઈ અનુભવ નથી એમની સાથેનો. અમારી કોઈ નજીકની કોઈ વ્યક્તિ એવી નથી કે જેના લીધે અમને ખબર હોય કે આ લોકોનું જીવન શું છે શું નહીં. પણ જે વખતે એવો વિચાર કર્યો કે ભાઈ કિન્નરો ને અમે બધા જોતા રહીએ છીએ કે કોઈ માગવા આવે છે, અને હવે જરાક એમનો અપ્રોચ બદલાયો છે, બધું છે, તો આ વિષય પર એક લેખન કાર્ય થવું જોઈએ, આ વિષય પર નાટક લખાવવું જોઈએ. એમ વિચાર કરીને જયારે અમે કર્યું ત્યારે અમે ભરપૂર રિસર્ચ કર્યું એનું. એટલે એટલી હદ સુધી કે અમે એ લોકોને જઈને મળ્યા. એમનો એટલે એમણે પહેલા બહુ જ અમને આવકાર નતો જ આપ્યો, કારણ કે એમની વિશેની અંગત વાતો કોઈને શું કામ કે. પણ પછી અમે એમને બહુ સાચે સાચું જણાવ્યું કે અમે એક નાટક કરવા માંગીએ છીએ જેનો આશય એક જ છે કે તમને જે તકલીફો પડી રહી છે, કે તમારા જીવનમાં જે સમસ્યાઓ છે એ અમારે બતાવી છે. તો અમને ઘણી ઊંડાણપૂર્વકની, એટલે કે પોતાના ઘરનાને કહેતા હોય એટલી વાતો કરીને અમે કલાકો સુધી એ સાંભળી. કારણ કે એના વગર અમારા પાત્રો જ જન્મ્યા ના હોત જે અત્યારે નાટકમાં છે. મારા પાત્રો નક્કી જ નહોતા, પણ એ કિન્નરોની જેટલી મેં વાતો સાંભળી એમાંથી મેં મારા પાત્રો નક્કી કર્યા, ઉપજાવ્યા. એ કિન્નર પણ હતા અને કિન્નર સિવાયના પુરુષ, સ્ત્રી, જે બાકીના સમાજના લોકો છે એ પણ હતા. પણ એ બધા મને મળ્યા ક્યાંથી? હું દિવસો સુધી એમને મળ્યો, રિસર્ચ કર્યું ત્યાંથી. મેં એમના વિશે લખાયેલી કેટલીય વાતો વાંચી. આપણા પુરાણો શાસ્ત્રોમાં એમના વિશે શ્રીખંડીથી લઈને બધા વિશે કેવી રીતનું લખાણ છે એ બધું વાંચ્યું. એમના વિશે અત્યારે જેટલી બીબીસીની ડોક્યુમેન્ટરી કે વગેરે, જેટલું યુટ્યુબ પર અવેલેબલ છે કે બીજા કોઈ પ્લેટફોર્મ પર છે, એ બધું જ સાંભળ્યું. અને પછી એના પરથી માત્ર 30 મિનિટનું નાટક લખ્યું. પણ એના માટે મારું રિસર્ચ 1.5 મહિનાનું હતું. એના માટે નાટક લખ્યું 30 જ મિનિટનું, પણ રિસર્ચ 1.5 મહિનાનું. હવે એ નાટકને આજે હું 30 મિનિટમાંથી 2 કલાકનું બનાવી રહ્યો છું, પણ મારે હવે એની જરૂર નથી, કારણ કે બધું મગજમાં પડ્યું છે, એ જે જાણ્યું હતું એ. તો જાણકાર હોવું, અવેર હોવું, જાગ્રત હોવું બહુ જ જરૂરી છે લખવા માટે. તો પછી બીજું આવે છે સંવેદનશીલ હોવું. તમે લખો છો તો એ પૂરી સંવેદનાથી લખવું પડે, નહીતર એ સંવેદના તમારે જે લખવી છે એ બહાર નહીં આવે. બરાબર? એ પણ ખૂબ જરૂરી છે. હું ડોક્યુમેન્ટરીની વાત કરી રહ્યો હતો, તો તમે ડોક્યુમેન્ટરી એટલે કે ડોક્યુમેન્ટેશન કરો કે મારે ગાંધીજીના જીવન પર માનો કે ડોક્યુમેન્ટરી બનાવી છે. પુસ્તકાલયની આપણે વાત કરતા હતા, તો પુસ્તકાલય પર એક ડોક્યુમેન્ટરી બનાવી છે, તો મને એની બધી ખબર હોવી જોઈએ. પુસ્તકાલય કઈ સાલમાં બન્યું, કોણે બંધાવ્યું, એમાં પહેલાનો કાળ કેવો હતો, જ્યારે એનો ગોલ્ડન પીરિયડ એટલે કે સુવર્ણ કાળ કહીએ એ કેવો હતો, જ્યારે બહુ વાચકો આવતા હશે.
પછી એનો કોઈ એવો સમય આવ્યો કે જ્યારે એની પડતી થઈ, કે જ્યારે કોઈ કારણોસર આ પુસ્તકાલયમાં લોકોએ આવવાનું ઓછું કર્યું? હવે અત્યારે જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ આવે છે કે લોકો મોબાઈલમાં વાંચવાનું પસંદ કરે છે, પુસ્તકો નથી ખરીદતા, તો શું એ પુસ્તકાલય અપડેટ છે? એની પાસે કોઈ એવી વસ્તુ છે કે એ પુસ્તકોને ડિજિટલી કન્વર્ટ કરે છે અને એને તમે કોઈ કોડ સ્કેન કરો અને એ પુસ્તકો તમે વાંચી શકો છો? અચ્છા, તમારા જેવા મિત્રો માટે શું એ પુસ્તકાલય એવું કંઈ કર્યું છે કે એણે એ પુસ્તકો રેકોર્ડ કરાવ્યા છે જેથી જેને સાંભળવું હોય એ સાંભળી શકે? શું એમાં બ્રેલમાં પુસ્તકો કેટલા ઉપલબ્ધ છે, કેવા ઉપલબ્ધ છે? આ બધી માહિતી મને હોય. પણ પછી હું એ પુસ્તકાલય વિશે લખું તો મારા મનમાં એક જ ટાર્ગેટ હોવો જોઈએ કે મેં લખેલી આ પુસ્તકાલયની ડોક્યુમેન્ટરી જે પણ જુએ, સાંભળે, એને એકવાર એ પુસ્તકાલયમાં પગ મૂકવાની ઈચ્છા થાય તો મારી આ ડોક્યુમેન્ટરી સફળ. એ જુએ, સાંભળે, એને એવું થાય કે મારે તો આ પુસ્તકાલયને હજુ મોટું બનાવવું છે, વધારે ધમધમતું બનાવવું છે, સારું બનાવવું છે, તો મારું કામ સફળ. એક લેખક તરીકે મારી આ જવાબદારી છે. અને એવું કેવી રીતે થશે? એક વાત હંમેશા યાદ રાખો કે દરેક માણસ છે ને, એ નાનું બાળક છે, એ બોલી નથી શકતું, અથવા તો તમારા મા બાપ છે બોલી નથી, અથવા તો તમારે ત્યાં એક શ્વાન છે, કૂતરું છે પાળેલું, તો તમે નોંધજો કે એ લોકોને બહુ જ ખબર પડે છે કે મારો માલિક દુખી છે, એ રડે છે. નાના બાળકને ખબર પડે છે કે મારા મમ્મી ખુશ નથી, મમ્મીને ખબર પડી જાય છે કે મારા બાળકને શું તકલીફ છે. એ કેવી રીતે? તો સૌથી પહેલા કોઈ પણ કોઈની પણ સાથે જોડાય છે ને, એનો આધાર છે સંવેદના. તમે સંવેદનાથી જોડાઓ તો તમારું લખાણનો વિષય ભલે ગમે એટલો શુષ્ક હોય, પણ તમે એને સંવેદના સભર જો લખી શકો તો મજા આવે. હવે પુસ્તકાલયને સંવેદના વાળું કેવી રીતે બનાવવું? તો વિચારો કે પુસ્તકો એ કઈ સંવેદના સાથે જોડાયેલા? એક બહુ સારી કહેવત છે કે પુસ્તકો એ તમારા શ્રેષ્ઠ મિત્રો છે. તો શું એ પુસ્તકાલયમાં આવતા લોકોમાંથી હું કોઈ એવા લોકોને મળી શકું કે જે લોકોના જીવનમાં પુસ્તકોએ કંઈક પરિવર્તન લાવ્યું હોય? જો એવું કરું તો મને એક વાર્તા મળે એ ડોક્યુમેન્ટરીમાં મૂકવા. તો હું એવું કેમ ના કરું કે એની શરૂઆત એવી રીતે કરું કે એક કરસન આમ તો એના ઘરમાં એને કોઈ ગણકારે નહીં, એટલે કોઈની જોડે એને બોલવાની ઈચ્છા નહીં, પણ કરસન એક જગ્યાએ જાય ને ત્યાંનો એ હીરો. ત્યાં એને એના બધા મિત્રો મળે, ત્યાં એને એવું વાતાવરણ મળે કે જેમાં એ રોજ નવી જગ્યાએ જાય ને જીવે. અને એવી જગ્યા એટલે શેઠ શામળજી પુસ્તકાલય. ત્યાંથી જો હું મારી વાર્તાની શરૂઆત કરું તો. અને આવા તો કેટલાય કરસન છે કે જેમને એમના મિત્રો ત્યાં મળ્યા છે, જેમને એમના વિચારો ત્યાંથી મળ્યા છે, જેમને એમના જીવવાના કારણ સુદ્ધા ત્યાંથી મળ્યા છે. તો અથવા હું એવું કહું કે અન્ના એક વ્યક્તિ હતા જે લશ્કરમાં હતા, એક એવા ડિપ્રેશનમાં આવી ગયા કે રેલવેના પાટે મરવા ગયા અને થોડો સમય હતો ટ્રેન આવવામાં, તો ત્યાં પેલી રેડી હોય, ત્યાં એક પુસ્તક હતું સ્વામી વિવેકાનંદનું, એ એમણે વાંચ્યું અને એમના જીવનમાં એમ થયું કે મારે મરવું નથી. અને અત્યારે એ વ્યક્તિને આપ સૌ અન્ના હજારે તરીકે ઓળખો છો. હવે આ વાત મેં કરી હોય તો મારે પુસ્તકનું શું મહત્વ છે સમજાવવાની જરૂર ના પડે. તો એની ઘટના, એનો રોમાંચ, એની સંવેદના, એની સાથે મેં લખ્યું. એટલે મારા વાચકને કે મારા શ્રોતાને મારે એ જાડી રીતે સમજાવવાની જરૂર નથી પડતી. અને એના લીધે એ વસ્તુ, જેને આપણે બહુ સરસ શબ્દ વાપરીએ છીએ, બહુ પ્રચલિત છે, બોરિંગ નથી લાગતી, કંટાળાજનક નથી લાગતી કે યાર આ ભાઈ બહુ બોલે છે, ક્યારના બહુ કંટાળો આવ્યો યાર, બંધ કરાવો અમને, અથવા તો ઠીક છે હવે બેહાડ્યા જ છે તો સાંભળી લઈએ. ના, વાત એ છે કે જો મને મારી વાતને મૂકતા લખતા આવડે છે તો એ રોચક છે. બીજું, આજનો સમય એવો છે કે લોકો 30-30 સેકન્ડની રીલ, 10-10 સેકન્ડની રીલ જુએ છે અને એને સ્વાઇપ કરતા જાય છે, બદલતા જાય છે. એટલે એક કલાકમાં હજારોની સંખ્યામાં રીલ જોવાઈ જતી હોય, એવા સમયમાં આપણે જીવતા હોય તો આપણે એવું સમજવું કે દર 30 સેકન્ડે મારે એવું સરસ કંઈક મૂકવું કે જેના લીધે મારો વાચક, મારો શ્રોતા, મારો દર્શક એ આગળની 30 સેકન્ડ જોવા માટે સજ્જ થઈ જાય. એની સજ્જતા, એને ઊંઘમાંથી જગાડવો, ઝંઝોડવો પડે, એ બહુ જરૂરી છે. બીજી વાત આવે છે કે તમે એને રોચક રીતે લખો, પછી બને એટલું
પોતીકું લાગે એવી રીતે લખો. એટલે કે જેમ કે તમે કોઈ પણ વસ્તુ લખો છો તો એને દ્રષ્ટાંતોથી સમજાવો. કોઈ પણ વસ્તુ લખો છો એના નામ, એના 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 જગ્યાઓ, એ બધું બહુ રિલેટેબલ, એટલે કે આપણે તાદાત્મ્ય સાધી શકીએ એવું કંઈક એક અલગ જ પ્રકારની વાત કરતા હોઈએ તો તમને પણ ના મજા આવે કે એમને પણ વાચકને પણ એમ થાય કે હવે યાર આ હું શું વાંચું છું કે શું સાંભળું. એટલે એ બહુ રિલેટેબલ હોવું જોઈએ. તમે જે વસ્તુઓને અનુભવો છો, તમે જે વસ્તુઓને સાંભળો છો, તમે જે વસ્તુઓને સમજો છો, એ જ વસ્તુઓ બીજા પણ સમજે છે, સાંભળે છે અને અનુભવે છે. તમારો વાચક, તમારો દર્શક, તમારો શ્રોતા તમારાથી ના મૂર્ખ છે ના તમારાથી બહુ જ હોશિયાર છે. એ તમે જ છો. એ તમારી જ પ્રતિકૃતિ છે. જો એવું ધારશો તો લખવું જ સહેલું રહેશે. નહીતર તો તુંડે તુંડે મતિર ભિન્ના, એટલે દરેક મસ્તિષ્કની અલગ છે દરેક વ્યક્તિએ, અને એને જો બધાને જ તમે એન્ટરટેન કરવા જાઓ, બધાને જ લક્ષીને કામ કરો તો શક્ય નથી. પણ જો તમે એવું ધારી લો કે જો મને ગમ્યું તો મારા દર્શકને ગમશે જ. જેમ રસોઈઓ રસોઈ કરતી વખતે છે ચાખીને એમ કે બસ આમાં મીઠું બરાબર છે, આમાં લીંબુ બરાબર છે, તો બધાને જે બરાબર લાગે જ છે. એ વિશ્વાસથી તમે જ્યારે લખો અને તમને એમ લાગે કે આ મને ગમ્યું, હો આ મને મજા પડી ગઈ વાંચવાની, મારો પહેલો શ્રોતા, મારો પહેલો દર્શક હું, અને હું રાજી, તો પછી આ જેની પાસે જશે એ રાજી. એવી રીતે બીજું છે સ્પષ્ટતા લખાણની. લખાણની સ્પષ્ટતા બહુ જ જરૂરી છે. ગૂંચળા 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 વાળું પેલો ત્યાંથી નીકળી અને પછી પેલા સાહેબને ઘરે ગયો અને ત્યાંથી એ બંને નીકળ્યા અને પેલા એ પછી સાહેબને કીધું કે સાહેબ હવે પેલો કોણ, નામ લખો. દરેકનું એક નામ હોવું જોઈએ. વ્યક્તિ એક, વ્યક્તિ બે, વ્યક્તિ ત્રણ એવી રીતે નહીં લખો. નામ વિચારો, કારણ કે એક વિચારેલા નામની પાછળ એક વાર્તા જન્મી જાય. હું જો નામ લખું રમેશ તો વાર્તા જન્મે છે. હું નામ લખું છું ક્રિશ તો વાર્તા જન્મે છે. કે ક્રિશ નામનો વ્યક્તિ હું એવું વિચારી જ નહીં શકું કે આ ક્રિશ છે એ કોઈ છેવાડાના ગામડામાંથી આવતો ખેડૂતનો દીકરો છે તો એનું નામ કૃષ્ણા હશે, કૃષ્ણ હશે, કાનો હશે. પણ ક્રિશ છે એટલે સાહજિક રીતે હું એવું માની લઉં કે શિબોલી નામની છોકરી, તો હું સાહજિક રીતે એવું માની લઉં કે આ છોકરી કોઈ શહેરમાં રહેતી, અર્બન પ્રકારના વિચારો ધરાવતી અને પાશ્ચાત્ય જીવન તરફ જતી અથવા તો એના માતા પિતા એવી હશે. એના બી અમુક મજાના રસસ્થાનો છે કે એવી શિબોલી નામની વ્યક્તિને જો એમ કહું કે એ આખો દિવસ માળા કર્યા કરતી, કે એ બા દાદાના પગ દબાવતી, તો વધારે મજા પડે. પણ નામ કહેવાનો મતલબ કે કોઈ પણ વસ્તુને અધ્ધર નહીં રાખવું. તમે બધાના તળ સુધી પહોંચો કે મારું એક પણ પાત્ર જે મારી વાર્તામાં આવે છે એ એમનેમ તો ના જ આવે કે એક માણસ ઉભો હતો ને એને આવું બોલીને જતો રહ્યો. ના, એ માણસ કોણ હતો, એ કેમ બોલ્યો, એનું શું અનુસંધાન છે, એનો સંબંધ શું છે આ નાયક સાથે, ખલનાયક સાથે, આ દ્રશ્ય સાથે, એ બહુ જ જરૂરી છે, જાણવું બહુ જરૂરી છે. તો સ્પષ્ટતા લખાણની, એટલે એવી સ્પષ્ટતા કે તમે જે લખો છો એટલે પહેલી તો બધી જે વાતો છે એ તો સ્પષ્ટ જ હોવી જોઈએ કે એનું વ્યાકરણ સાચું લખો, ભાષા સાચી. એ તો બહુ નાની વાતો છે અને બહુ પાયાની છે, જે તો આપણે પહેલેથી સમજીને જ ચાલીએ કે જ્યારે પણ લખો ત્યારે પ્રયત્ન એવો કરો કે તમે જે ભાષા લખો છો, જેમ કે અત્યારે ગુજરાતી, તો શક્ય એટલો ગુજરાતીનો ઉપયોગ કરો, તો એ બાને ભાષાનો પ્રચાર પ્રસાર થાય છે. હા, પણ એવું નથી કે આજે તમે એમ કહો કે પછી સેમ અને કરણ બે ગયા અને એને એમ કીધું કે અરે ભાઈ હું ક્ષમા પ્રાર્થી છું, અરે પણ એ નહીં બોલે ને, સેમ શું કામ ક્ષમા પ્રાર્થી બોલશે? અરે સેમ તો કહેશે કે અરે કરણ આઈ એમ સોરી, હો મારાથી આ ભૂલ થઈ ગઈ. એ ખોટું નથી. તમને ભાષા આવડે છે પણ પાત્રની મર્યાદાના લીધે તમે એ ભાષામાં અંગ્રેજી શબ્દ વાપરો, એ ઉચિત છે. પણ પછી તમે ક્યાંય સાચું ગુજરાતી ન જ લખો તો ખોટું. એટલે ભાષામાં જોડણી એ પણ છોડો, પણ આપણે એવું માની લઈએ કે ભાષાનું ગ્રામર એટલે કે વ્યાકરણ તમે સાચું લખો છો, એની ગોઠવણી બરાબર કરી છે, એ સ્પષ્ટ લખાયેલું છે, એ બધું તો પાયાનું. એટલે એ તમે કરશો જ, અથવા તો એ જરૂરિયાત પહેલી છે એ માનીને બાકીનું આગળ વાત થઈ રહી છે.
તો સ્પષ્ટતા એટલે કે દરેક વસ્તુની સ્પષ્ટતા, એ સ્પષ્ટતા એવી છે કે અમે અમારી ભાષામાં નાટકની એને કહીએ છીએ મોટિવેશન, જે અત્યારે બહુ જાણીતો શબ્દ છે. મોટિવેટ કરે કે પ્રેરણા આપે. તો મોટિવેટ શું કરે છે? મને મોટિવેટ કરી આવા. તો તમારો મોઢું ખોલીને બોલવું એના માટે પણ એક મોટિવેશન જોઈએ. જેમ કે બે માણસ સામ સામે બેસી રહ્યા અને એ બે માણસ એકબીજા સાથે વાત નથી કરી રહ્યા, કારણ કે બંને પોતપોતાનું એક લેપટોપમાં કામ કરે છે અને એક જણ કાનમાં હેડફોન લગાડીને ગીતો સાંભળે, તો એમને એકબીજા સાથે વાત જ નથી કરવી પડતી. પણ ત્યાં જ એક માણસને પેન, જે લેપટોપમાં કામ કરતો હતો, એને એવું જરૂર પડી કે ભાઈ મારે એક પેલા ભાઈ પાસે મારે લખવું પડશે બાજુમાં પેડમાં, પણ મારી પાસે પેન નથી. તો એને માણસને ડિસ્ટર્બ કર્યો અને કીધું કે અરે ભાઈ સાંભળો ને, તમારી પાસે જો પેન છે એ આપો ને તમારા ખિસ્સામાં. અને પેલા ભાઈએ કીધું, આમ હેડફોન સાઈડમાં હટાવીને કીધું હા હા લો વાંધો નહીં. તો મોટિવેશન, વાત કરવાનું મોટિવેશન. પછી ધારો કે ઊભા થવાનું પણ મોટિવેશન હોવું જોઈએ. જેમ કે પેલા કીધું કે હા આપું, તો પેલો માણસ જરાક સભ્ય છે એટલે કે ઉભા રહો તમે મારા થોડા દૂર બેઠા છો, હું જ ત્યાં આવીને લઈ લઉં. તો એને ઊભા થવાનું મોટિવેશન મળ્યું. બરાબર. એવી રીતે દરેક ભાવને પ્રદર્શિત કરવાનું મોટિવેશન. જો મોટિવેશન નથી તો એને લગતા વિચાર કરવો. માનો કે તમે એવું કહો કે આ બે પ્રેમીઓ જઈ રહ્યા છે અને બંને ઝઘડવા માંડે. અરે એમને એમ કેમ ઝઘડવા માંડે? તમે એમ કહો કે યાર બે પ્રેમીઓ વચ્ચે ઝઘડો થાય, બિલકુલ થાય, બહુ સાચી વાત. પણ એને સ્વીકારી કેમ નું લેવો? એના માટે કોઈ એક પ્રસંગ, કોઈ વાત, કોઈ ઘટના, કોઈ બનંતી હોવી જોઈએ કે બે પ્રેમી ઝઘડ્યા કેમ. બરાબર. મારું દ્રશ્ય ત્યાંથી શરૂ થાય છે કે રાધા અને મોહન એકબીજા સાથે ઝઘડી રહ્યા છે. પણ રાધા ને મોહન ઝઘડી રહ્યા છે તો કઈ પણ બોલશે ના. એમના ઝઘડવાનો વિષય, મારું દ્રશ્ય ભલે ઝઘડાથી શરૂ થાય, પણ જો મને વિષય નક્કી નહીં કરેલો હોય, બરાબર, મારો વાત એટલી છે કે રાધા ને મોહન ઝઘડી રહ્યા છે અને બાજુમાંથી આવતા એક કાકા એમને કહે છે કે અરે જુવાનિયાઓ, આ તમે બધા લડ જ કરો છો, શાંતિથી વાત નથી કરી શકતા. ઓકે, બરાબર. પણ પછી રાધા શાંત પડશે? કારણ કે આ ઝઘડો તો એવો હતો કે મોહને એક બીજી મેનકાને જોઈ અને એને એમ કીધું કે આ મેનકા કેટલી સુંદર લાગે. તો ખાલી કાકાના એટલા કહેવાથી કે તમે લોકો કેમ ઝઘડો છો, શાંત પડો, શું રાધા શાંત થશે? ના, નહીં થાય. એને એનો જવાબ જોઈ છે કે ભાઈ મેનકા. હા, પછી એવું થાય કે કાકાએ કીધા પછી ધારો કે મોહન એવું કહે અરે રાધા તું સમજ, જો આ કાકાએ કીધું એ વાત બહુ સાચી છે, તું નાહક ની ઝઘડી રહી છે, તો મારી નજર જતી રહી હવે રોડ પરથી પેલી મેનકા જતી હતી આપણી કોલેજ વાળી, તો એને હાય કીધું તો મેં હાય કીધું, બાકી મારે કઈ એની જોડે વાત કરવાનો શોખ નથી. અને પછી રાધા કે સારું, પણ હવેથી એ હાય કે ને તો પણ હાય ના કહેતો, એવું કઈ એની જોડે હાય બાય કરવાની કઈ જરૂર નથી, એ તો છે જ ચીબાવલી. તો ઝઘડો પત્યો. કહેવાનો અર્થ એ છે કે તમને એનું કારણ, એનું મોટિવેશન ને પ્રેરણા એ મળી ક્યાંથી એ જાણવું બહુ જ જરૂરી છે. એટલે એ લખાણની સ્પષ્ટતા છે કે સ્પષ્ટપણે લખવું કે આ આવ્યું ક્યાંથી, એનો ઉદ્ભવ. જરૂરી નથી કે એ હું ઓડિયન્સને કે એ હું વાચકોને બતાવીશ, ના, પણ મને ખબર હોવી જરૂરી છે કે આ ક્યાંથી આવ્યું. એટલે એ બહુ જ જરૂરી છે કે દરેક પાત્ર ભલે એનો એનો એક તમારી પાસે એની એક પૂર્વ વાર્તા, એનું જેને કહેવાય કે આપણે એનું જીવન, એ તમને ખબર હોવી જોઈએ. એ બહુ જરૂરી છે. સ્પષ્ટતાથી લખો અને બને એટલું વાતચીત કરે એવું લખો. એક જ જણ બહુ બધું બોલ્યા, જેમ કે હું અત્યારે બહુ જ બોલી રહ્યો છું, મને ખરેખર વિચિત્ર લાગે છે હું આટલું બધું બોલું છું. એટલે એક જ જણ બધું બોલ્યા કરે, લાંબા લાંબા સંવાદો લખવાનો કોઈ મતલબ નથી. આજકાલ એટલા લાંબા સંવાદો કરવા લોકો ટેવાયેલા નથી. એવો એકાદ સંવાદ આવે વાતમાં તો ઠીક છે, બાકી એવું લખો કે જેમાં બધા બોલે અને સમજણપૂર્વકનું. પછી સૌથી અગત્યની વાત, તમારું જે લખાણ છે, જે કન્ટેન્ટ તમે લખી રહ્યા છો, એ કોને, એ તમારા ક્લાયન્ટની ઈચ્છા પ્રમાણે લખો. તમારો ક્લાયન્ટ એમ કે છે કે મારે આમાં હાસ્ય જોઈએ અને તમે એમ કહો કે ના ના યાર, આ તો બહુ બહુ જેને કહેવાય કે સંવેદનશીલ વાત છે, મારે તો એવી રીતે જ બતાવી છે. પેલું કે પણ સાહેબ મારે હાસ્ય જોઈએ છે આમાં, તો એ નહીં, તમારી વાત નહીં સમજે ક્લાયન્ટ, તમને ના પાડી દેશે કે ના લખશો ભાઈ, તમે નથી સમજી શકતા. હા, એવું પણ જરૂર નથી કે જે કહે છે એ કરો. તમે જો બહુ જ પાક્કા છો તમારી વાતના તો એને સમજાવો
કે આ રીતે નહીં સાહેબ, આમાં આ મજા જ નહીં પડે, આવું થશે. પણ જરૂરી એ છે કે જેને માટે તમે લખો છો એને શું જોઈએ છે. તમે યુવા વર્ગ માટે લખો છો એક નાટક, અથવા તો એક એડવર્ટીઝમેન્ટ, અથવા તો એક પોસ્ટ, માનો ને સાદી એક ફેસબુક પર કે કશાક પર એક પોસ્ટ લખો છો, અને તમે વિષય, તમારો વાચક વર્ગ, તમારો જે ફોલોઅર્સ છે એ બધા યુવા છે મોટા ભાગે, તો એવી ભાષા, એવા વિષયો અને એવી ભાવનાઓનો ઉપયોગ કરો, એવા પાત્રોનો ઉપયોગ કરો જે યુવાઓને વધારે આકર્ષે, અને એને લખો. બીજું કે તમે જ્યારે પણ લખો છો ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે એને શરૂ કરવી અને એને પૂરી કરવી એ બહુ જરૂરી છે. એ વાત જેટલી ખેંચાયા કરશે એને આગળ વધારવી બહુ જરૂરી છે. ગતિ આપે એવા સંવાદો લખો. દરેક સંવાદ પછીનો બીજો સંવાદ તમારી વાતને ક્યાંક આગળ લઈ જતો હોય, અથવા તો એને જરૂરી ભાવ આપતો હોય, તો જ એ સંવાદ કામનો છે અને તો જ એ લખવું જોઈએ. માનો કે કોઈ એક સંવાદ એવો તમે લખ્યો છે કે આ કાલથી મારા ઘેર આવતો નહીં તું, આપણી ભાઈબંધી પૂરી. અને તમે વાતમાં એવું લખો છો કે પછી રોહિત એ કિશન સાથે ઝઘડી અને કિશન સામે મોઢું ફેરવી અને ઘરની બહાર નીકળી ગયો. ઓકે, જો રોહિત કશું પણ બોલ્યા વગર નીકળે છે અને તમારી વાર્તા આગળ વધે છે તો યોગ્ય છે. પણ હવે રોહિત ગુસ્સે થઈને જતો રહ્યો અને તમે જ હવે એમ વિચારો છો કે હવે આગળ શું કરવું આમાં, તો રોહિત તો જતો રહ્યો, તો રોહિતને ઉભો રાખો અને રોહિત પાસે તમે સંવાદ બોલાવડાવો કે આ તું નહીં, તારું અભિમાન બોલી રહ્યો છે. હું એ જ કોલેજના કેન્ટીનમાં તારી રાહ જોઈશ, જરૂર પડે તો આવજે, રોહિત ત્યાં જ બેઠેલો મળશે તને. આવું તમે લખાવો તો એ ધારદાર સંવાદ બને. અને જ્યારે થોડા સમય પછી, થોડા ડફણા ખાધા પછી, તકલીફો વેઠ્યા પછી કિશન કેન્ટીનમાં જશે અને રોહિત એના ખભે હાથ મૂકશે અને કહેશે કે મને ખબર હતી કે તું આવીશ, હું અહીં જ છું, બોલ હવે તકલીફ શું છે, આપણે મળીને દૂર કરીએ. ત્યારે તમને એમ થશે કે વાહ, આ પેલો જે સંવાદ મુકાવડાવ્યો એ કામનો હતો, એના વગર પણ રોહિત નીકળી જઈ શકતો હતો અને આ કેન્ટીનમાં જઈને બેસે અને રોહિત હાથ મૂકીને આવું બોલી જ શકતો. પણ ના, ત્યારે તમને એ સંવાદ યાદ આવશે કે વાહ, રોહિત તો કેવો મિત્ર કે કહીને જ નીકળ્યો હતો કે હું ત્યાં જ હોઈશ, તું આવજે, હું તને મદદ કરીશ. અને આજે બે ભાઈબંધો મળ્યા અને તમારી આંખમાંથી બી આંસુ આવશે. એટલે વાત આ છે કે જેને લખો એની ગતિ વધારવા માટે, એ તમને ક્યાંક લઈ જાય એના માટે લખો. તો આ વાત થઈ કન્ટેન્ટ રાઇટિંગની. તો મને એવું લાગે છે કે થોડાક 4-5 સવાલો કે એવું કંઈ જો તમે કન્ટેન્ટ રાઇટિંગ વિશે પૂછવા માંગતા હો તો, અથવા આપ કહેતા હો તો હું પોડકાસ્ટ વિશે થોડું બોલું અને બંનેના સાથે પૂછો. આપને શું લાગે છે, શું કરવું છે આપણે? યસ સર, બ્રોડકાસ્ટ લઈ લો તો વધારે સારું. ઓકે, પછી આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. ડન ડન ડન. હવે આપણે જઈએ છીએ પોડકાસ્ટ, જે અત્યારે બહુ જાણીતો શબ્દ છે. તો બ્રોડકાસ્ટ છે, ટેલિકાસ્ટ છે, એવી રીતે આ થયો છે પોડકાસ્ટ, બરાબર? હવે પોડકાસ્ટ એટલે આપણી સમજણ એવી છે કે એક પ્રશ્ન પૂછનાર છે, અથવા તો એક સૂત્રધાર છે જે એક વાત કરે છે અને એની સામે કોઈ એક અતિથિ વિશેષ છે, કોઈ એક તજજ્ઞ છે, કોઈ એક મહેમાન છે, કોઈ એવી વ્યક્તિ છે કે જેના વિશે કે જે વિષય પર એ બહુ સારું બોલી શકે છે. એને આપણે પોડકાસ્ટ કહીએ છીએ. અત્યારે બહુ જ પ્રચલિત છે. એના બહુ બધા કારણ છે. થયું છે શું કે આજે માણસને હવે વાંચવામાં રસ નથી, હવે એને બધું જ જાણવું છે. અને આપણે સૌ જાણીએ છીએ કે હું જ્યારે લખવા બેસું ત્યારે હું જરા વિચારીને લખું છું. ત્યારે મારો અવાજ નથી સંભળાવાનો. ત્યારે માનો કે આજે બહુ સાદું ઉદાહરણ આપું કે ગાંધીજીની આત્મકથા જ્યારે આપણે વાંચીએ છીએ તો બહુ મજા આવે છે આપણે. પણ હવે સામે એવું વિચારો કે આ જ વાતો જો ગાંધીજી બોલતા હોત તો કેટલો આનંદ આવે. તો એમના ભાવ સાંભળવા મળત, એમના અવાજના આરોહ અવરોહ સાંભળવા મળત, એમના મોડ્યુલેશન સાંભળવા મળત, એમને અચ્છા જે લખ્યું છે એ તો વિચારીને લખ્યું છે અથવા સમય કાઢીને લખ્યું છે, પણ એ જ સમયે કોઈ અચાનક પૂછાતો પ્રશ્ન અને એમાંથી નીકળતો જવાબ તો એ કંઈક વધારે રોચક હોઈ શકે. તો એ બધી વસ્તુઓ જે પુસ્તકમાં નથી એ પોડકાસ્ટના માધ્યમથી આપણને સાંભળવા મળે છે.
બીજી વાત એવી થાય છે કે પોડકાસ્ટ એક એવું માધ્યમ છે કે જે તમે પુસ્તક ઊભા રહી બેસી વાંચવું પડે, એને સાથે રાખવું પડે. પણ પોડકાસ્ટ એવી મજાની વસ્તુ છે કે તમારા ફોનમાં છે અને એ તમે એકવાર ચાલુ કરી દો, કાનમાં તમે હેન્ડ ફ્રી ભરાવી દો અથવા તો હેડફોન ભરાવી દો, અથવા તમે ગાડી ચલાવી રહ્યા છો એમાં મૂકી દો તમે તમારા ટેપમાં, એટલે એ વાગ્યા કરે અને તમે સાંભળ્યા કરો. ટૂંકમાં માણસને જેટલી મહેનત ઓછી કરી, જેટલું વધારે મળે એમાં રસ છે, અને પોડકાસ્ટ એ એની જરૂરિયાતને શીખ પૂરી કરે છે. એટલે પોડકાસ્ટ અત્યારનું બહુ પ્રચલિત માધ્યમ બની ગયું. હવે પોડકાસ્ટર એટલે કે પોડકાસ્ટ કરનાર વ્યક્તિ કેવી રીતે થવું? કારણ કે મેં જેમ આપને કહ્યું કે બે થી વધુ વ્યક્તિઓ હોય છે. એક જે સંચાલન કરે છે અને બીજા જે અતિથિ છે, જે બોલનારા છે, એ વધારે બોલે છે. હવે એક પણ હોય છે એકથી અત્યારે રાઉન્ડ ટેબલ પોડકાસ્ટની પણ એક સેશન ચાલી છે કે એક જ વિષય સાથે અથવા એક જ પૃષ્ઠભૂમિ સાથે સંકળાયેલા અમુક વ્યક્તિઓ, જેમ કે અભિનેતા, તો 500 હીરો એક સાથે કોઈ એક વિષય પર વાત કરતા હોય, અથવા તો કોઈ 500 બિઝનેસમેન એક વિષય પર વાત કરતા હોય. એવી બધી પણ અત્યારે પોડકાસ્ટની રીત બહુ જ ચાલે છે. બીજું, દરેકને બે માઇક નો એક સેટઅપ છે, સામે બે માઇક મૂક્યા છે અને માણસ બોલે છે. એક બીજી પણ એક ફીલ આવે છે કે જ્યારે તમને માણસ બોલતો જાતે લાઈવ સંભળાય છે, ત્યારે તમને એની સત્યતા, એની ટ્રુથફુલનેસ, એ અ, એ જરા વધારે, એની પ્રામાણિકતા વધારે લાગે છે. પછી એ માણસ બહુ જ સારો શાણો હોઈ શકે કે જે એવે વખતે પણ વાતને બદલીને બોલી શકે, પણ તે છતાં કોઈ લખેલું વાંચો એના કરતા તમને એ માણસ જો સંભળાય છે તો એની તમને ઓકે પ્રામાણિકતા ઓકે યસ વધારે. યસ આવડે. હું બોલું? હેલો. યસ સર એકચ્યુઅલી તમારો અવાજ નહોતો આવતો એટલે. ઓ ક્યાંથી તમે નથી સાંભળ્યું અરે ના 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 ના, અવાજ આવે છે રાજ, તારા નેટવર્ક ઇશ્યુ આ? હશે. ઓકે, આવે જ છે. સારું સારું, ઓકે. તો હું આગળ કન્ટિન્યુ કરું. એટલે ઓકે 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 એને કહેવાય, હા હા, ઓકે. એને કહેવાય છે કે એની પ્રામાણિકતા વધારે લાગે છે. એટલે પોડકાસ્ટનું જે પ્રચલન છે, જે એનો પ્રસાર થયો છે, એની મજા, જેમ કે આપણે બે ત્રણ નામ લીધા, રાજ શેમાની છે. હવે મજાની વાત એ છે કે રાજ શેમાની જે સૌથી, એમણે બહુ બધાના પોડકાસ્ટ કર્યા. સૌથી વધારે એ જો પોપ્યુલર થયો તો વિજય માલ્યાના પોડકાસ્ટ. કારણ આપણને એમ છે કે જે માણસના વિશે કઈ જાણવા નથી મળતું, એ માણસ પોતે પોતાની વાત કહી રહ્યો છે, એ માણસને કોઈ સવાલ કરી રહ્યો છે, એક એવા સેટઅપમાં બેઠો છે કે જ્યાં એને કોઈ પૂછે અને જવાબ આપવા પડે. ઓ, તો આ રાજભાઈ છે, એ તો યાર બહુ જોરદાર કહેવાય. એ તો લઈ આવ્યા આપને. એમની સાથે વાત કરી કે જેને ગવર્મેન્ટ પણ નથી અડી શકતી, કે અથવા તો જેને લાવી નથી શકતી બહુ પ્રયત્નો છતાં, એને આ રાજભાઈ લઈ આવ્યા લોકોની સમક્ષ. પહેલી વાર આટલા વખતમાં ક્યારે વિજય માલ્યા બોલ્યા નથી. એમાં તો એવું થઈ ગયું કે વિજય માલ્યા જે જાણતા નહોતા, એને પછીની પેઢીએ બી સર્ચ મારી દીધું કે વિજય માલ્યા કોણ છે, વિજય માલ્યાએ શું કર્યું. તો એ રીતે વિજય માલ્યા રાતોરાત સૌથી સર્ચ પામેલ વ્યક્તિ થઈ ગયા. રાજ શેમાની સૌથી સર્ચ પામેલ વ્યક્તિ થઈ ગયા. તો હવે આ બધી વાત થઈ કે કેમ પોડકાસ્ટ પ્રચલિત છે, પણ પોડકાસ્ટ કરતી વખતે શું ધ્યાન રાખવું, જે તમારો વિષય છે એમાં હું જરા ઝડપથી એક વાત કહી દઉં કે પોડકાસ્ટ, હવે તમે લખાણથી આગળ આવી ગયા છો. એટલે મેં જે અભિનયની વાતો કરી એમાં હવે ઉમેરણ થઈ જાય છે. પહેલા તમારી પાસે ખાલી સાત્વિક ભાવ હોય તો પણ ચાલે, પણ હવે તમારી પાસે ઉમેરણ થાય છે વાચિકમ. તમારે હવે તમારી વાચાને, તમારા બોલવાને એટલી કેળવવી પડે કે સામેવાળાને એ વાત ગમે. બે જણની વાત કેવી છે, એક કબીરનો બહુ સુંદર દોહો છે કે એસી બાની બોલીએ મન કા આપા ખોય, ઓરન કો શીતલ કરે આપ હું શીતલ હોય. એટલે વાણી તો એવી કે સાંભળનારાને એમ થાય કે વાહ, આનંદ આવ્યો અમને સાંભળવાનો, અને આપણને પણ એમ થાય કે આજે હું સરસ તો મેં વાત કરી. Sorry, I'm really આપણે જે sorry. કમ્યુનિકેશન કીધું ને, એના પછીનું એક પગથિયું છે, કારણ કે કમ્યુનિકેટ કરવું એમાં બે જણ જોઈશે. અત્યારે જે હું પહેલા સાદા પગથિયાની વાત કરું છું કે તમારે તમારી જાતને એવી કેળવવી પડે કે તમે જેમ ચોખ્ખું બોલી શકો,
કે જે બોલવાનું, અચ્છા, અવાજ સારો હોય તો ઈશ્વરની કૃપા, વધારે મજા આવશે. પણ અવાજ જેવો પણ છે, પાતળો છે, થોડો ખરખરો છે, થોડો, હા, અવાજ બુલંદ હોવો જરૂરી છે. અવાજ માંદલો હોય, તમારો અવાજ સંભળાતો જ ના હોય, તો એ કામનું નથી. પણ અવાજનો પ્રકાર કેવો છે એની કોઈ જ નિસ્બત નથી તમારા પોપ્યુલર થવા સાથે. સૌ બહુ જ સારી વાત છે. એટલે તમે સમજો કે ગાયકીમાં પણ નુસરત ફતેહ અલી ખાન પણ ગાય છે અને એમની સામે અ, જગજીત સિંહ પણ ગાય છે. બંનેનો અવાજ બિલકુલ અલગ છે. એકનો એકદમ ગહેરો છે અને એકનો એકદમ પીળો છે, સહેજ ખરાશ વાળો પણ છે. પણ બંને પોતપોતાના કામમાં એકદમ ટોચ પર છે. એટલે અવાજથી, એટલે ક્યારે કોઈ તમને એમ કે યાર તારો અવાજ સારો નથી, તું પોડકાસ્ટ વોડકાસ્ટ નહીં કરી શકે, ના ના ના, બિલકુલ નહીં. પણ જરૂરી છે અવાજમાં આરો અવરો આપતા આપતા આવડે, મીઠાશ હોય, બરાબર. પછી જરૂરી છે ભાષા પરનું પ્રભુત્વ. કારણ કે ભલે તમે ગમે એટલા પ્રશ્નો તૈયાર કરીને પોડકાસ્ટ કરવા બેસો, પણ જ્યારે સામેવાળી વ્યક્તિ વાત કરે ત્યારે તમારી સ્ક્રિપ્ટમાંથી, તમારા કાગળમાંથી હટીને તમારે કંઈ બોલવાનું આવશે, આવશે ને આવશે જ. અને તો જ તમારું પોડકાસ્ટ રોચક થશે. બાકી તમે લખીને લાવ્યા છો, એ લખેલું વાંચી જઈને બોલશો, કઈ નહીં. અને એ વખતે તમારો સહારો, તમારો સૌથી મોટો તારણહાર હશે ભાષા પરનો તમારો કાબુ, તમારી સમજણ. તમે જો ભાષાને જાણો છો તો અચાનક જ પૂછાતા પ્રશ્નમાં તમે એ ભાષાનો ઉપયોગ કરીને શું બોલવું, તમારી પાસેનો શબ્દકોશ, વોકેબ્યુલરી બહુ જ સારી હોવી જોઈએ. જે પણ ભાષામાં કરો, કોઈ પણ ભાષામાં. અત્યારે એવી પરિસ્થિતિ છે, મેં હમણાં જ કહ્યું કે બહુ જ સારો યુગ છે, તમે ગમે એટલું કહો, કે દરેક ભાષા ચાલી રહી છે. ગુજરાતી, એક સમય એવું લાગતું હતું કે યાર ગુજરાતી તો ક્યાંથી, હવે બધા ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો વધવા માંડી છે. પણ અત્યારે ગુજરાતી પોડકાસ્ટ ખૂબ ચાલે છે અને લોકો ગુજરાતી પોડકાસ્ટ ખૂબ સાંભળે પણ છે. હિન્દી પણ ચાલે જ છે. એટલે ભાષા પરનો પ્રભુત્વ, ભાષાની સમજણ. પછી પ્રશ્નો કેવા? હવે તમે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે બેઠી છે, તમે કહો "સર, તમારો જન્મ ક્યારે થયો, ક્યાં થયો, તમે બાળપણમાં કઈ સ્કૂલમાં, કેવો રહ્યો એ સમય, પછી કોલેજમાં આવ્યા એ સમય કેવો રહ્યો?" અરે બહુ બોરિંગ થાય. આને કહેવાય લિનિયરનેસ. એટલે કે એક સીધી લીટીમાં જ તમે એના જીવનને જુઓ છો, અથવા તો એના કામને જુઓ છો, અથવા પ્રશ્નોને જુઓ. ના, એવું નહીં કરવાનું. એને સરસ રીતે તમારે, એને મેં કીધું એમ, આનું સ્ક્રિપ્ટિંગ બહુ અગત્યનું છે. આમાં કન્ટેન્ટ રાઇટિંગ આવે છે, ક્રિએટિવ રાઇટિંગ આવે છે, કે તમે એવાથી શરૂઆત કરો, જે મેં તમને કીધી કે આવી રીતે એક માણસ આત્મહત્યા કરવા ગયો અને સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચી અને પછી એણે એવું તો કર્યું કે આખા દુનિયાની, એટલે આખા દેશની શકલ બદલવા માટે નીકળી પડ્યો. અને એ વ્યક્તિ એટલે અન્ના હઝારે. તો એવી એક ઓળખાણ. તમે ક્યારેક એક લલ્લન ટોપ કરીને ચેનલ છે, એની પર જો તમે દ્વિવેદી સાહેબનો કાર્યક્રમ સાંભળતો, તો એ બહુ લાંબી ચોડી એક પ્રસ્તાવના બોલે છે. એ પ્રસ્તાવના બહુ જ લાંબી હોય છે, જેમાં એ સામેની વ્યક્તિ વિશેષ વિશે બહુ વધારે બોલે છે. પણ એ એનું જાતનું લખેલું છે. એનાથી થાય છે એવું કે એ તમને ક્યાંય વાંચેલું જોયેલું લાગતું નથી. બાકી તો સામેની વ્યક્તિ છે, અ, વિજય માલ્યા છે, તો વિજય માલ્યા વિશે તમે ગૂગલ કરી લેશો, વિકિપીડિયા જોઈ લેશો, તો એ જ બધું ના હોવું જોઈએ જે તમારો સૂત્રધાર ત્યાં બોલી રહ્યો છે, કે વિજય માલ્યા, એમનો જન્મ આ સાલમાં થયો, આ આ એમનું ભણતર છે, આ એ અહીંયા પહોંચ્યા, અહીંયા ના. તો ત્યાં તમે કઈ કરી જ નથી રહ્યા, કારણ કે આ તો પેલો ત્યાં બી જોઈ લે. તમે રસિક શું કરો છો? પોડકાસ્ટની વાત એ જ છે કે સામેનો વ્યક્તિ જે ક્યારે ન બોલે, એ જો તમે બોલાવડાવી શકો, તો એ પોડકાસ્ટ મજાનું છે. પોડકાસ્ટ છે ને, એ એવી વસ્તુ છે કે તમને ચાલતી, એટલે ધારો કે તમે હવામાં સરસ ઉડાડી રહ્યા છો વિમાન, પણ એની દિશા ક્યારે બદલવી એ જો તમને ખબર નથી પડતી, તો એનો કોઈ મતલબ નથી. તો તમે ક્યાંય નહીં પહોંચી શકો. દિશા બદલવી બહુ જરૂરી છે. તમે જ્યારે પણ કોઈની સાથે પોડકાસ્ટિંગ, સૌથી અઘરો પ્રશ્ન જે મને દેખાય છે, નડતો હોય છે ઘણીવાર, જો કે પોડકાસ્ટ એડિટ થાય છે, એટલે કે એકવાર રેકોર્ડ થયા પછી તમારે જેટલું ન કામનું હોય તમે કાઢી શકો છો, કામનું હોય રાખી શકો છો. પણ તે છતાં
બહુ જ સુંદર રીતે એને જો ઓર્ગેનિક એટલે કે કુદરતી રાખવો હોય, એકદમ શુદ્ધ રાખવો હોય, તો જરૂરી એ છે કે તમને, કારણ કે સામેવાળો માણસ તમે જે પૂછો છો એ બોલી રહ્યો છે, પણ એ જ્યારે બોલે છે ત્યારે બીજી 10 જગ્યાએ ફરે છે. તો એને ક્યારે પાછો વાળવો, એને ક્યારે અટકાવવો, બીજા કામના પ્રશ્ન તરફ લઈ જવો, એ આવડત તમારામાં હોવી ખૂબ જરૂરી છે. એટલે કે તમે જેની સાથે પોડકાસ્ટ કરી રહ્યા છો એની સમજણ કે આ વ્યક્તિની ખાસિયત શું છે, એ મારે જો સામે લાવી છે લોકોની, કે આ વ્યક્તિમાં મજાનું શું છે. કે હું શૌનક વ્યાસનું પોડકાસ્ટ કરી રહ્યો છું, તો શૌનક વ્યાસમાં શું એવું છે જે બીજા અભિનેતાઓમાં નથી, અથવા તો શું એવું નથી જે બીજા અભિનેતાઓમાં છે, એ જાણવું બહુ જરૂરી છે. હવે તમે એમ કહો કે સૌનકભાઈ તમે તો યાર બહુ જ સરસ તમે તો અભિનેતા છો એટલે તમે સરસ ડાન્સ કરતા હશો, તો હું એક ગીત વગાડું તમે ડાન્સ કરો, પણ મને નથી આવડતો ડાન્સ કરતા, તો ત્યાં તમારું બહુ ખરાબ દેખાશે. ત્યાં એમ થશે કે યાર પેલાને એક તો મગજમાં એમ થઈ જશે કે આ ક્યાં ભાઈની જોડે હું પોડકાસ્ટ કરવા આવ્યો, આમને તો ખબર. પણ તમે એમ કહેશો કે સૌનકભાઈ મને એવું ખ્યાલ છે કે તમે સુંદર ગાઓ છો, તો એક ગીત થઈ જાય. તો એ ગીત ગાવાથી શું થશે, તમારું પોડકાસ્ટ તો સારું લાગશે, પણ સૌનકભાઈને પણ એમ થશે કે આ માણસમાં હું જરા હજુ વધારે બીજી બે ચાર સારી વાતો કહું, કે આના પોડકાસ્ટને વધારે ઇન્ટરેસ્ટિંગલી કરું. તો પોડકાસ્ટર તરીકે તમે જેને પણ બોલાવો છો, એના વિશેની જાણ, એ જ વાત જે ક્રિએટિવ રાઇટિંગમાં છે એના વિશેની એકદમ ઇન ડેપ્થ ઊંડાણપૂર્વકની જાણકારી જરૂરી છે. એના વિશે તમે એને કેવી રીતે લોકોની સામે મૂકવા માંગો છો એ જરૂરી છે. તમારો એની સાથે વાર્તાલાપ, હવે જે ભાઈ બોલ્યા એ કમ્યુનિકેશન, તમારું એની સાથેનું કમ્યુનિકેશન બહુ જરૂરી છે. ઘણી વાર તમે માણસને ઓળખી જાઓ કે આ માણસ છે ને એ ધીરે ધીરે બોલે છે, ઘણા બહુ ફાસ્ટ બોલે છે, ઘણા લોકોને પોતાની એક આખી વાત કહેવી છે, ઘણા પાસે કેવા, તો તમે જો ઓળખી જાઓ તો તમારું જે એની સાથેનું કમ્યુનિકેશન છે, તમારું એની સાથેનું જે તાદાત્મ્ય છે, તમે એક સંવાદ સાધી રહ્યા છો, એ સંવાદ સાધવામાં તમને સરળતા પડતી હોય છે. એટલે એ બહુ સારી વાત એમણે કરી, એ બહુ જરૂરી છે કમ્યુનિકેશન કોઈની પણ સાથેનું. પણ એ કમ્યુનિકેશનને બેટર બનાવવા માટે તમે જો કોઈને બહુ સારી રીતે જાણો છો, તમને તમારી ભાષા પરનો કાબુ છે, તમારા વિષયને તમે સમજી ચૂક્યા છો કે મારે આજે આ વિષયને આ રીતે મૂકવાનો છે, આ બધી તૈયારી સાથે જો તમે આવો છો, તો સામેના માણસ પાસેથી તમે એવી એવી વાતો કઢાવશો કે માણસ ઊભો થતા એમ કહેશે કે સાહેબ મેં પોડકાસ્ટ તો બહુ કર્યા, પણ તમારે ત્યાં કરવાની મજા પડી, આ જે વાતો મેં તમને કીધી છે એ વાતો મેં ક્યાંય નથી કરી, અને મને બહુ આનંદ આવ્યો. એટલે એક આ વ્યક્તિ વિશેષ વિશેના પોડકાસ્ટ. પછી વસ્તુ વિશેષ, એટલે મારો વિષય છે ગુજરાતી ભાષા, અને એની પર કોઈકને હું બોલાવું છું જે વ્યક્તિ કદાચ બહુ જાણીતી નથી, પણ એ વ્યક્તિ આ ભાષા વિષયની વાત પર બહુ સારી વાતો કરી શકે એમ છે. તો એની પાસે તો પછી એ સબ્જેક્ટ ડ્રીવન, એટલે કે વિષય સંચાલિત થઈ જાય છે, કે વિષયને મારે કઈ બાજુ લઈ જવો છે. એ પછી મારે એ વ્યક્તિને પૂછવું પડે કે હવે તમે જોડણીની તો વાત કરી, પણ વ્યાકરણ વિશે હવે તમે શું કહો છો. પછી તમે એમ કહી શકો કે એમાં જે અંગ્રેજી ભાષા પ્રવેશે છે ત્યારે જે નોની નુના બદલાય છે એ કેવી રીતે નક્કી કરવા, આ બધી વાત તમે પછી કરી શકો, પણ એ વિષય સંચાલિત છે, તો એ પણ આપણે કરી શકીએ. તો એને સમજવું બહુ જરૂરી છે. મૂળ તમે જો સારા શ્રોતા છો, તમે જો સારા દર્શક છો, તો તમે સારા પ્રેઝન્ટર બની શકો. બસ આ વસ્તુઓ પર કામ કરવું જરૂરી છે. હવે છેલ્લી 10 મિનિટ છે, 15 મિનિટ, જે મારી પાસે સમય છે હું ચાલુ રાખી શકું છું, પણ આપના પ્રશ્નો હવે મારે જાણવા છે. હેલો. હાજી હાજી. નમસ્તે સર. મારું નામ આયુષ છે અને મારો હમ. પ્રશ્ન એ છે કે ઇન્ટરવ્યૂ અને પોડકાસ્ટને ડિફરન્શિએટ કઈ રીતે કરી શકાય? કારણ કે અમુક જગ્યાએ તો ઇન્ટરવ્યૂઝ પણ પોડકાસ્ટ જેવા લાગે છે. બહુ સારી વાત કરી તમે. આમ જોવા જાવ ને તો આ શબ્દ એવી રીતે આવ્યો છે કે જેમાં તમે ઇન્ટરવ્યુ જે થતા હતા, એ ઇન્ટરવ્યુ જરાક, એટલે કે મુલાકાત, તમે એની સાથે મળો છો અને એને તમે નિર્ધારિત પ્રશ્ન પૂછો છો, એટલે કે જરા શિસ્ત ઇન્ટરવ્યુમાં વધારે છે, કે મેં 10 પ્રશ્નો કે 5 પ્રશ્નો નક્કી કર્યા એના જવાબ. પોડકાસ્ટ એ જરાક ફ્રી માધ્યમ છે, એની અંદર હું જરાક એની સાથે મોકળાશથી, છૂટથી,
ઘણા બધા ઘણી બધી લિબર્ટી છૂટછાટ લઈને કરું છું. તમે ઘણા પોડકાસ્ટર જોશો તો પલાઠી વાળીને બેઠા હશે. હસવું, બોલવું, આ બધી વસ્તુઓ જરા વધારે સહજ થઈ જાય. સામેના વ્યક્તિ પર એ ભાર નથી કે હું એક ઇન્ટરવ્યુ આપી રહ્યો છું. એની પૂછપરછ કરતા એની પાસેથી વાત જાણી અને એને બોલવા દેવો, એ પોડકાસ્ટમાં મને લાગે છે કે એ અલગ છે બીજા કરતા. ઇન્ટરવ્યુમાં એવું છે કે ઇન્ટરવ્યુઅર પણ જે છે એ પણ જરા વધારે મહત્વનો થઈ જાય છે. એ પણ એ જ પ્રકારે પ્રશ્નો અને એ જ પ્રકારે વાત કરે છે. પણ સામે જે પોડકાસ્ટ છે એની અંદર બંને જણ હળવા છે, બંને જણ ગંભીર વિષયની પણ વાત કરી રહ્યા છે, તો પણ બંને એક મોકળાશ નક્કી કરી છે કે ગમે ત્યારે એ વિષયમાંથી પરિવર્તિત થઈ અને બીજા વિષય પર જઈશું, એમ પાછા આવીશું, કોઈ પણ બીજી વાત થઈ શકશે. એટલે પોડકાસ્ટ છે એ જરાક હળવું માધ્યમ છે, એવી રીતે એને ટ્રીટ કરી શકો. ઓકે, થેન્ક યુ સર. અને મારો બીજો એક પ્રશ્ન છે કે પોડકાસ્ટની શરૂઆત કયા સમયથી થઈ હશે? હું એ જ કહું છું આપને કે આ જેને તમે અત્યારે પોડકાસ્ટ કહો છો, એક સમયે ઇન્ટરવ્યુ જ હતા. એક સમયે એ જેમ કે તમે ટેલિવિઝનમાં પણ જોતા હતા, એ પણ ઇન્ટરવ્યુ જ હતા. આમ જોવા જાવ તો એનો ગાળો તમે હમણાંથી પકડી લો એટલે છેલ્લા 15 વર્ષથી આ કલ્ચર બહુ પ્રચલિત થયું છે આપણે ત્યાં. પણ પરદેશમાં જે પોડકાસ્ટની વાત છે ને, એ તો બહુ વર્ષોથી જાણીતી છે. એ તો ઘણા સમયથી, એટલે તમે હોલીવુડ કે અમેરિકન શોઝ કે બ્રિટિશ બીબીસી ના શોઝ ને એ બધું લો, તે તો બહુ વર્ષોથી જાણીતું છે. જેમ કે બહુ વર્ષો પહેલા એક સિમ્મી ગરેવાલનો શો આવતો હતો, રોન્દેવુ વિથ સિમ્મી. હવે રોન્દેવુ વિથ સિમ્મીમાં શું થતું હતું કે આવી રીતે જ મહેમાનો આવતા અને એમની સાથે વાત થતી હતી. એ પોડકાસ્ટ જ હતું, પણ ત્યાં માઇક નહોતા મૂકતા. અત્યારે ફેર એટલો જ છે. તમને જાણીને નવાઈ લાગશે કે એ જે માઇક મૂક્યા હોય છે ને સામે, અવાજ એમાંથી નથી પકડાતો. એ અવાજ પકડાય છે તમારે અહીંયા કોલર પર લગાડેલા માઇકમાંથી. એટલે અલગથી એ લોકો માઇક લગાડે જ છે. પણ આ જે એક દેખાવની વાત છે ને, બે માઇક મૂકી દેવા, એના લીધે એવું થાય છે કે આ લોકો જે બોલે છે એ સામે જ બોલે છે. અમને દેખાય પણ છે અને બોલે છે. પહેલા કેવું થતું કે તમે માઇક પર બોલી જાઓ રેડિયો જેવા માધ્યમમાં, તમે દેખાતા નહીં. એટલે હવે તમે કેવી રીતે બોલે અત્યારે એવું થઈ ગયું કે અમે ત્યાં એક કેમેરો મૂકી દીધો એટલે હવે તમે દેખાવ. તો એ પોડકાસ્ટ થઈ ગયું. પછી જેટલા પોડકાસ્ટ ખાલી સાંભળવાના પોડકાસ્ટ છે, તો એ ત્યારથી શરૂ થયા જ્યારથી સ્પોટીફાય, કુકુ આ બધી એપ્સ આવી. એટલે જ્યારથી તમે એપનું ચલણ, એટલે કે ફોર એક્ઝામ્પલ બહુ જ સીધો પીરિયડ પકડીએ સર તો જ્યારથી એફએમ રેડિયો, હાજી હાજી સોરી, મેં વચમાં ઇન્ટરપ્ટ કરી રહ્યો છું, જી, પણ મારો એક ક્વેશ્ચન છે કે લાઈક ટેબલ ટોક્સ ટાઈપ એવી રીતના જ ને? હમ. હવે હા આપણે બી બિલકુલ, લાઈક આપણે બી એક તમે ટાઈપનું સાચા છો. પોડકાસ્ટ જ કરી રહ્યા છે સર. આમ દેખવા જઈએ તો આપણે બી એક ટાઈપનું એક્ઝેક્ટલી, પોડકાસ્ટ જ કરી રહ્યા છે, ફરક એટલો જ છે. હા, કરેક્ટ. પણ પણ એ ફરક લાઈવ છે, પણ એટલો આ જ છે, લાઈવ નથી. આમાં નથી. અને બીજું કે આમાં હું બોલી રહ્યો છું, આમાં જવાબદારીઓ બદલાઈ ગઈ. આમાં તમે જો મને હા આ હા આ જ રીતે જે આપણે છેલ્લી 5 મિનિટ થી વર્તી રહ્યા છે, જો એવી રીતે પહેલાથી વર્તતા હોત તો આ પોડકાસ્ટ કહી શકો તમે આને. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. સર, સાંભળીને ખૂબ આજે એમ મજા આવી ગઈ. આ મારો રસનો નામ બોલવાનું ભૂલી ગયો, સુફિયાન છે મારું નામ. અને આ મારો રસનો વિષય છે, કન્ટેન્ટ રાઇટિંગ અને પોડકાસ્ટ. જે તમે વાત કરી ને કે મતલબ તમે બધી જ આઉટપુટની વાત કરી, આમ કહું તો કે કઈ રીતે સારું આઉટપુટ મળી શકે. પણ મને હંમેશા એવો પ્રશ્ન રહે કે આઉટપુટ માટે ઇનપુટ પણ એટલું જ જરૂરી છે. તો બિલકુલ બિલકુલ. પોડકાસ્ટમાં તો આપણે સારા પોડકાસ્ટ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. પણ રીડિંગ માટે કઈ તમે જો સજેસ્ટ કરી શકો ઓનલાઈન જે હોય એ, તો ઓકે, ક્રિએટિવિટી વધારે થઈ શકે એમ. ચોક્કસ ચોક્કસ કરું. એક પરદેશના બહુ સારા રાઇટર છે, એમનું નામ છે ઓ હેનરી. તો ઓ હેનરીની વાર્તાઓ બહુ નાની સરસ વાર્તાઓ હોય છે, પણ એના યસ. અંતે એક એવો ટ્વિસ્ટ આપે કે તમને એમ થાય કે અરે વાહ. તો ઓ હેનરીને વાંચી શકો તમે. એમના લખાણને સમજીને આપણે એનાથી જો આપણે લખતા શીખીએ ને,
તો મને એવું લાગે છે કે પ્રારંભિક પગથિયું વાર્તાઓ લખવી છે. તો તમે કોઈ પણ વાર્તા લખો એ જરૂરી છે. તમે બીજું કન્ટેન્ટ છે એ છે ડોક્યુમેન્ટરી. તો બીબીસી અને નેટફ્લિક્સ પર અમુક ડોક્યુમેન્ટરીઝ છે. એ ડોક્યુમેન્ટરી અને ખાસ કરીને નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી, નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મ પર ડોક્યુમેન્ટરીઝ છે, એ તમે જુઓ. બહુ જ અદ્ભુત રીતે, એટલે તમને એમ થશે કે અરે વાહ, આ પ્રકારનું ડોક્યુમેન્ટેશન આટલું રોચક હોઈ શકે આવા સબ્જેક્ટ પરનું. તો નેટફ્લિક્સ પર એક આખી સિરીઝ બધી બહુ જ બધી ડોક્યુમેન્ટરીનો એક સેગમેન્ટ છે. તો એમાંથી તમે ડોક્યુમેન્ટરીઝ જુઓ. પછી તમારી પાસે છે લેખકો, તો જેના જે પસંદ, કોઈ પણ પ્રકારનું લેખન વાંચી શકો. જેમ કે તમે કનૈયાલાલ મુનશીને વાંચી શકો એમના વર્ણન માટે, કે જે રીતે એ વર્ણન કરે છે તમને એમ થાય કે અરે આ વસ્તુ મારી આંખની સામે ઊભી થઈ રહી છે. તો એ તમારા માનસ પટ પર ચિત્ર ઊભું થાય એવા પ્રકારનું લખાણ. તો તમે કોઈને પણ વાંચો, વાંચન જરૂરી છે, સાંભળવું જરૂરી છે. અને સાંભળો તો તમે છે ને એવી રીતે સાંભળો કે એને એક વાર નહીં, એકથી વધારે. આ મારું સજેશન ખાસ ધ્યાન રાખજો. તમે જે પૂછ્યું ને એના માટે, ઇનપુટ માટે, એક વાર નહીં, એને એકથી વધારે વાર સાંભળો. હું તમને એનું કારણ કહું. પહેલી વાર સાંભળશો ને તો તમે એના માટે સાંભળશો કે આમાં શું છે. બીજી વાર સાંભળશો ત્યારે તમે એના માટે સાંભળશો કે મેં શું છે એ તો મને ખબર પડી ગઈ આમાં, પણ હવે એના રસસ્થાનો બધા તમને દેખાવા માંડશે કે આમાં આ વાત બહુ મજાની છે, આ વાત બહુ મજાની છે, આ આવી રીતે વણાય છે, આવી રીતે. એટલે જેટલું એનું પૃથ્થકરણ કર્યા કરશો એક જ વસ્તુનું, એટલા તમને એના ડાયમેન્શન, એના દ્રષ્ટિકોણ વધારે ખબર પડશે. એટલે એક જ વસ્તુને વધારે વાર સાંભળો. મારું તમને સજેશન એ છે, તમને જે ગમતી વસ્તુ હોય એને એક જ વસ્તુને વધારે સાંભળો. એનાથી તમારું જે ઇનપુટની વાત છે ને એ બહુ સરસ રીતે અંદર જશે. એક જ ફિલ્મને વધારે સાંભળો અને એ ફિલ્મમાં તમે જુઓ કે આના ડાયલોગ્સમાં શું શું આણે બદલાવ કર્યા છે, શું નાખ્યું છે, એ તમને વારે વારે સાંભળતા સાંભળતા જ ધ્યાનમાં આવશે. એટલે એ વસ્તુ તમે કરી શકો ઇનપુટ માટે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. ઓકે, હવે મારો વાત સંભળાય છે ને? હા, મને યસ. સંભળાય છે ને. અચ્છા અચ્છા, તો વાંધો નહીં, તો વાંધો નહીં. હા, હવે બીજા કોઈ મિત્રનો કોઈ પ્રશ્ન હોય તો. Hello, may I give a feedback? યસ પ્લીઝ, બોલો ને. Okay. સો હું પ્રતીક્ષા ભીલવાળા, અને આજનું આ સેશન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ જઈ રહ્યું છે. સો એ અંતર્ગત ફર્સ્ટ તો હું વી ફોર યુ ફાઉન્ડેશનનો હાર્ટલી આભાર માનું છું કે તેઓએ આ જ્ઞાન ગંગા વેબિનારનું આયોજન કરી અને અમને લોકોને આ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી આપી. અને સ્પેશિયલી થેન્ક્સ ટુ યુ સર કે આજના સેશનમાં આ કન્ટેન્ટ રાઇટિંગ અને પોડકાસ્ટ વિશે ડીપલી તમે જે એક્સપ્લેનેશન આપ્યું એનાથી ખૂબ ઇમ્પ્રુવમેન્ટ થયું થિંકિંગ્સમાં. અને એઝ અ સ્ટુડન્ટ ઓફ ઇંગ્લિશ લિટરેચર હું પણ હંમેશા એ જ વિચારું છું કે કોઈ પણ એઆઈ મોડલ્સને, કોઈ પણ એઆઈ ટૂલ્સ મતલબ શરૂ થાય, બટ એની પાછળ લિટરેચર જ જવાબદાર છે. નથિંગ ઇઝ પોસિબલ વિધાઉટ લિટરેચર. સો બિલકુલ. I agree with your thinkings and thank you so much. મોસ્ટ વેલકમ. થેન્ક યુ. મને આનંદ થયો કે તમને આનંદ થયો. ઓકે સર, મારો એક ક્વેશ્ચન એવો છે કે જી બોલો. મેં માનસીબેને તમારો પરિચય આપ્યો, એમાં તમે પેલું માસ કમ્યુનિકેશન પણ કરેલું છે હા, જર્નલિઝમમાં. તો મારો જર્નલિઝમ. એવો ક્વેશ્ચન છે કે તમે આ જે આખું પરિદ્રશ્ય જે બદલાઈ રહ્યું છે, ખાસ કરીને હમ 21મી સદીની અંદર મીડિયાનું ખાસ કરીને, હમ તો હમ એને તમે કન્ટેન્ટ રાઇટિંગ અને બ્રોડકાસ્ટ એ બંનેના સંદર્ભમાં તમે એને કેવી રીતે જોવો છો? હજુ મને જરાક આપ જો વ્યવસ્થિત રીતે આ પ્રશ્ન સમજાવો તો વધારે સારું, તો મને ઓકે, વધારે ખબર એટલે પડશે. મીડિયાની અંદર જે કન્ટેન્ટ રાઇટિંગ આજકાલ, એટલે એ કેવા ઓકે. પ્રકારની માંગ ખરેખર વધી રહી છે? તમને ખબર હશે આજકાલ હા પેલું હા મીડિયાની અંદર આખું. હા. અત્યારે તમને એક જ વસ્તુ કહું, મેં જે કરી એ વાત તમને, કે તમારું લખાણ એ કેટલું સંવેદનશીલ, ભાવનાત્મક અને રોચક છે એ તમારી સફળતા નક્કી કરે, એટલું ધ્યાન રાખો. હું તમને બહુ સાદું ઉદાહરણ આપું. એક સમાચાર આવે છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે એક એક
એક પુત્રએ પિતાને ઘરમાંથી બહાર કાઢ્યા. હવે એને આ રીતે પણ કહી શકાય કે આજે દિલ્હીમાં એક બહુ દુઃખદ ઘટના બની કે જેમાં એક પુત્રએ પિતાને પોતાના ઘરની બહાર કાઢી મૂક્યા અને વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધા. બરાબર. આ લોકો કેવું કરે છે કે સોચિए कैसा है वो बेटा, वो जिसने उसको पाल पोस के बड़ा किया, वो जिसने उसे स्कूल भेजा, वो जिसने उसे कंधे पे बिठा के दुनिया दिखाई, आज उसी बेटे ने उसे अपनी दुनिया से બહાર કર દે. હવે તમે વિચાર કરો, પહેલા એને તમારી પર એ ભૂમિકા બાંધીને ભાવનાત્મકતા, સંવેદના સાથે રમવાનું, કે સંવેદનાને ટચ કરવાનું. આપણે રમવાનું થોડો નેગેટિવ શબ્દ કાઢી નાખીએ, પણ ટચ કરવાનું. તમને એ સમાચાર જોવા શું પ્રેરે છે? તો એ પ્રેરે છે કે અરે આવું કેવું થયું, અરે આ કેવી રીતે થયું. તો અત્યારની જે પેટર્ન છે કશાયમાં પણ કોઈ પણ પ્રકારના સમાચારમાં એ એવી છે કે જેમાં થોડીક રોચકતા, તમે લખાણના જે માધ્યમો છે, પ્રિન્ટ મીડિયા, એમાં તોય હજુ ઓછું છે, પણ એમાં પણ તમને બહુ નાટકીયતા દેખાશે. નાટ્યાત્મકતા તો સારો શબ્દ છે, નાટકીયતા દેખાશે કે જેમાં અમુક પ્રશ્નો એવી રીતે મૂકવામાં આવે કે ટ્રમ્પની દાદાગીરી. હવે આ બધા જે શબ્દો છે એ એવા છે કે તમને પહેલેથી સ્ટેટ કરી દે છે, તમને અંદર ઇન્જેક્શન આપી દે છે કે ટ્રમ્પ દાદાગીરી કરે છે એટલે કંઈક નેગેટિવ કરી રહ્યો છે. પછી તમે આખું જે આર્ટિકલ વાંચો કે એ કરો એ અલગ વાત છે, પણ કહેવાનો મતલબ અત્યારનું જે મીડિયા છે ને એ બહુ ક્રિએટિવિટી પર ચાલી રહ્યું છે. અને એટલે જ મને તો એ જ આ હમણાં જે બેને વાત કરી એ વધારે સરસ લાગી રહી છે કે અત્યારે તો એઆઈ શું જ કરશે, કારણ કે અત્યારે તો એને સેકન્ડે બદલાતી વસ્તુની જરૂર છે, અને જે માત્ર ને માત્ર માનવ ક્ષમતામાં જ છે એ કોઈ મશીન કરી જ ન શકે. અત્યારે એને એવા એટલા બધા હચમચાઈ નાખનારા વસ્તુઓની જરૂર છે જે માનવમાં છે. એટલે અત્યારે જો પ્રિન્ટ મીડિયાની વાત કરતા હો તો અત્યારનું મીડિયા છે ને દરેક માટે ઓપન થઈ ગયું છે. અત્યારનું મીડિયા જે છે એ દરેક વ્યક્તિ પોતાની વાતને રજૂ કરી શકે છે, અને મજાની વાત એ છે કે દરેકની વાત ક્યાંક ને ક્યાંક સંભળાય છે. બહુ ફાલતુ પ્રકારની રીલ ને પણ મિલિયન્સમાં વ્યૂ મળે છે. એનો અર્થ તો એ છે કે લોકોને કંઈક તો જોવું જ છે. હવે તમે સારું આપો અને હિટ થાવ, કે તમે ફાલતુ આપો અને હિટ થાવ, એનાથી કોઈ મતલબ નથી. પણ જો તમે સારું આપીને હિટ થાવ છો તો એ તમારો જ રસ્તો છે જે આગળ જવાનો છે. ફાલતુ આપીને હિટ થાવ છો તમે ક્યાંક ને ક્યાંક અટકી જવાના છો. પણ તમારું લખાણ એ એવું હોય કે જેમાં સંવેદના હોય, જેમાં રસ હોય, જેમાં રોચકતા હોય, તો એ 100% સારું છે. આજનું મીડિયા એ વસ્તુ ઈચ્છે છે, એવું છે. ઓકે, થેન્ક યુ સર. સર હવે છેલ્લા મારા બે પ્રશ્નો. પ્લીઝ પૂછો ને. સર પહેલો પ્રશ્ન એ છે કે તમે શરૂઆતમાં જે રચનાત્મકતાની વાત કરી, આમ તો હું ગુજરાતી સાહિત્યનો વિદ્યાર્થી છું એટલે સરસ છે કે રચનાત્મકતાની તમારી દ્રષ્ટિએ વ્યાખ્યા અશી હોઈ શકે. કારણ એક તરફ તો માર્ક ટ્વેન એવું કે દેર ઇઝ નો ઓરિજિનલ આઈડિયા ઇન ધીસ વર્લ્ડ, અને બીજી તરફ પ્રેવર કે રેનેવેલેક જેવા કમ્પેરેટિવ લિટરેચર પર સ્ટડી કરનારા ચિંતકો એવું કે ભાઈ અસર છે એ સારી બાબત છે, ઇન્ફ્લુએન્શિયલ હોવું જોઈએ એક સર્જકનું બીજા સર્જક પર. તો તમારી દ્રષ્ટિએ તમે આ રચનાત્મકતાને કે અસરને કઈ રીતે જુઓ છો? માર્ક ટ્વેનની વાત તમે કરી છે તો રચના, તમે માનો કે કોઈ એક વસ્તુની રચના થઈ હોય એવું કોઈ એક આવિષ્કારનું નામ બોલો તમે. બલ્બ, ધારો કે એડિસનની વાત કરીએ તો બલ્બની વાત કરીએ, બલ્બ શોધ્યો. પણ વાત જ ત્યાં છે કે એને બલ્બ નથી શોધ્યો, એને તો લાઇટને એક જગ્યાએ લાવવા. લાઇટ તો હતી જ, એટલે ટ્વેન એ રીતે સાચા જ છે કે તમે કઈ નવું નથી શોધી રહ્યા. જે છે એનો જે આપણો સાદો સિદ્ધાંત છે કે શક્તિનું રૂપાંતર થાય છે, નષ્ટ નથી થતી કે પેદા નથી થતી. તો એ જે વાત છે એ જ તો એ કહી રહ્યા છે કે માનો કે આ જ વાત છે કે હમણાં એક નાટક જોયું વેલકમ જિંદગી. તો વેલકમ જિંદગી બાપ દીકરાની વચ્ચેના જનરેશન ગેપને સંઘર્ષો પર કેટલી ફિલ્મો બની, કેટલા નાટક બન્યા, પણ એ નાટકે 1012 શો કરી નાખ્યા અને લોકો જોવા જાય છે.
કારણ કે એને જે રચના કરી છે ને એ અલગ છે. એ રચના જ છે, 100% રચના છે. જો તમે એવું કહો કે એની રચના નથી તો એ ખોટી વાત છે. હા, એ પ્રતિકૃતિ ન હોવી જોઈએ. એ ધારો કે આપણે જેની વાત કરી રહ્યા છીએ છે કે કોઈને મિમિક કરવું, કોઈનું એક ઝેરોક્સ કરી નાખવી, કે કોઈના પરથી ચોરી કરીને મૂકી દેવું, એ રચનાત્મકતા નથી. પણ હા, હું એક જ વિષય વસ્તુને લઈ અને એને કેવી રીતે પીરસું કે જેના લીધે વાત એમ થાય કે અરે હા, આ વાત આ રીતે તો મેં ક્યારેય નથી જોઈ કે માણી. એ બહુ જરૂરી છે કે તમારી રચનાત્મકતા એ નથી કે તમે એવું જ કંઈક આપો છો જે દુનિયામાં ક્યાંય નથી. એ શક્ય જ નથી. એ રીતે માર્ક ટ્વેન બિલકુલ સાચા હતા કે એ શક્ય જ નથી. તમે કોઈ પણ વસ્તુની વાત કરો, તમને ક્યાંક ને ક્યાંક તો એમાં કોઈક એક વસ્તુ એવી મળશે, કોઈક એક તત્વ એવું મળશે કે જે બીજી એક કોઈક વસ્તુમાં એનાથી પહેલા હયાત હતું, અને એ તત્વ આમાં પણ છે. અને એમાં તમે કંઈ જ નથી કરી શકવાના, કારણ કે એટલે જ તો આપણે ઈશ્વર નથી ને માણસ છીએ. કારણ કે એ જે રચનાત્મક, એ જે સર્જન કરવાની વાત છે, એ તો આપણે કેવી રીતે કરી શકીએ. પણ હા, આપણે નવસર્જન જરૂર કરી શકીએ છીએ કે નવી વસ્તુ એ સર્જાયેલી વસ્તુમાંથી બનાવી શકીએ. અને એ એવી હોય કે જે તમે કીધું એમ કે ઇન્સ્પિરેશન ઇઝ ગુડ, જે બહુ જ જરૂરી છે. અને મેં તમને કીધું ને હમણાં પણ જે મેં વાત કરી, મોટિવેશન, ઇન્સ્પિરેશન, એના વગર કોઈ વાત શક્ય જ નથી. મને લખવા માટે પણ એક વિચાર જ તો પ્રેરે છે, નહીતર હું કયા વિષય પર લખું જો મારી પાસે મૂળમાં જ કંઈ નથી. તમે મને એમ કીધું કે આજે પોડકાસ્ટ વિશે બોલવાનું છે, તો પોડકાસ્ટ વિશે બોલવા માટે મને બધા પોડકાસ્ટ મારી આંખની સામે તો આવી ગયા. તો પોડકાસ્ટ વિશે હું બોલ્યો કેવી રીતે? તો એમાં તો કેટલા બધા મેં રેફરન્સ લઈ લીધા. એટલે એ વાત તો એ જ છે કે નવું સર્જવા માટે પણ, રચનાત્મકતા માટે પણ મૂળ વિચાર જે છે એ તત્વ તો છે જ. એના સિવાય શૂન્યથી તો શરૂઆત છે નહીં. કંઈક તો છે જેને લઈને તમે કરી રહ્યા છો. પણ પછી બાકીનો બધો માલ સામાન તમારો હોવો જોઈએ, તો એ વસ્તુ સરસ બને. એવી વાત છે. ઓકે સર, એટલે આને એક ઉદાહરણ સાથે પ્રેઝન્ટ કરવું હોય તો જયંત ખત્રીની ધાડ નામની વાર્તા છે ને એના પરથી વિનેશ હા, અંતાણી ધાડ નામની નવલકથા લખે અને એના પર પરેશ નાયકનું ધાડ નવલકથા લખે, નામનું ફિલ્મ આવે પાછું. ફિલ્મ આવે. યસ. બિલકુલ બિલકુલ, બહુ સાચી વાત. એટલે આ રીતે કદાચ એ જુદું હોઈ શકે. બિલકુલ બિલકુલ. પ્રસ્તુતિકરણ અલગ સર, છે દરેક યસ વસ્તુનું. યસ 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 સર, બીજો પ્રશ્ન એ છે, તમે આદિ મધ્ય અને જી. અંતની વાત કરી હતી મૂળ કથા વસ્તુના સંદર્ભમાં. તો સર, એટલે 1950s કદાચ એવો સમય આવ્યો તો વર્લ્ડ લિટરેચરમાં, અને કદાચ વૈશ્વિક નાટ્યના સંદર્ભમાં, કે જે એબ્સર્ડિટી આવી ને એની અંદર પછી બેકેટનું વેઇટિંગ ફોર ગોડોટ હોય, કે પછી બિલકુલ આયોનેસ્કોનું રાઇનોસોરસ હોય, તો એ પ્રકારના જે નાટકો છે એની અંદર તો કદાચ આદિ મધ્ય અને અંત ક્યાં આવે એ વસ્તુ નથી ની જે હોતા. રેખાઓ હતી એ સાવ ભૂંસાઈ જતી લાગી, બોલાય છે. બરાબર. હા અને હા. એ વસ્તુ અહીંયા પણ ગુજરાતી સર્જકોએ પણ જરા એ રીતે જ લીધી. લાભશંકર ઠાકર હોય, ખરી ચીનુ ખરી, મોદી હોય. હા બિલકુલ. તો હા તમે બિલકુલ. જરા હા, તો તમે જરા એને કઈ રીતે જુઓ છો? જો મને શું એવું એ લાગે છે, પ્રકારનું પણ ચાલી શકે? જો એક વાત વિચારો કે જે વસ્તુ, માનો કે તમે જૂના લખાણની વાત કરો, તો જે નાટકો લલિતા દુઃખદર્શક થી લઈને બધા બન્યા છે, તો એ નાટકો ને હા, અત્યારના નાટકોમાં સિમિલારિટી છે, એની ગતિમાં, એના ફોર્મેશનમાં. પણ એબ્સર્ડ નાટકો કેમ આવ્યા, એના દરેક વસ્તુના આવવાના કારણ છે, પણ પછી એ જતા રહે છે. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે કોવિડના સમયમાં હતા ત્યારે રોજ હાથ 20-20 સેકન્ડ ધોતા હતા, જેટલી વાર કઈ વસ્તુને અડો એટલી વાર. અત્યારે સાચું કહો કે તમે કેટલા લોકો સેનેટાઈઝર આખો દિવસ વાપર્યા કરો છો? નથી વાપરતા. પહેલા તો કંઈ પણ કરીએ તો બિલકુલ સેનેટાઈઝર નહીં. વાપરતા હતા. માસ્ક પહેરીને જ જવું ને આવવું, નહીતર નહીં જ ચાલે. અત્યારે કેટલા લોકો માસ્ક પહેરે છે? નથી પહેરતા. આ એબ્સર્ડિટી એ જ છે. વિશ્વ યુદ્ધો થયા, નવનિર્માણ બધા થયા, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયા, બેરોજગારી થઈ, ભૂખમરો થયો, ત્રાસદીઓ થઈ, આ બધું થયું. એના લીધે માણસના જીવનમાં, માનસ પર એક એવી વિચિત્ર અસર સર્જાઈ જેનાથી વિચિત્રતા જન્મી, અને એ વિચિત્રતાને જે તે વ્યક્તિઓએ પોતાની રીતે કરી.
હવે તમે જુઓ તો એ લોકો પછી એવી વિચિત્રતા પર કામ કરનારા લોકો પણ તમને નહીં મળે. એ આખો જે તમે સમયગાળો કહો છો ને, એ જ સમયગાળામાં તમને આ બધા સર્જકો મળશે. પછી આપણે ત્યાંની જે વાત કરીએ છીએ એ તો ફોર ધ ટ્રુ સેક ટ્રુ ટ્રુ ઓફ રાઇટિંગ એબ્સર્ડિટી, ફોર ધ સેક ઓફ કે મારે એબ્સર્ડ નાટક લખવું છે એટલે હું પેન્સિલને કબર લખું છું, પેન્સિલ મીણબત્તીને કબર લખું છું, બરાબર, પણ મારે એ લખવું છે એટલે. ટ્રુ 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 અગ્રી પણ અગ્રી હા, કારણ કે મારે એબ્સર્ડ પણ લખવું, મારે મારી જાતને એક લેખક તરીકે વિકસાવવો છે, તો હું એક એબ્સર્ડ લખું જેથી મને ખબર પડે કે આ કેવી રીતે થાય છે. પણ બાકી એ આપણે ત્યાંનું છે જ નહીં. આપણે ત્યાં તો એટલી શાંતિ છે, એટલી વ્યવસ્થિતતા છે આપણી સંસ્કૃતિમાં, આપણા દેશમાં, કે એ એબ્સર્ડિટી આપણે ખાલી અનુભવવા માટે કરીએ બરાબર છે, બાકી આપણામાંથી જન્મવાની ક્યારેય નથી. એ જન્મવી શક્ય જ નથી, અને એટલે એ આપણે ત્યાં ચાલવી પણ શક્ય નથી. હું એક સારું અલગ નાટક વાંચવાના દ્રષ્ટિકોણથી વેઇટિંગ ફોર ગોદોત વાંચું બરાબર, પણ હું એમ કહું કે હું વેઇટિંગ ફોર ગોદોત કરું છું અને વારે વારે હજારો લોકો એ જોવા આવે છે, તો એ શક્ય જ નથી, નહીં આવે. પણ તમે સાદી સરળ ભાષામાં કહું કે સિદ્ધાર્થ રાંદેરિયાનું ગુજ્જુભાઈ તમે નાટક કરશો, લોકો જોવા આવશે, વારે વારે જોવા આવશે. આ તો મેં સાવ પેલા પ્રકારના નાટકનું લીધું કે જેમાં સાહિત્યિક તત્વો જ નથી, પણ તોય આવશે, કારણ કે એ વસ્તુ જીવન છે, એ વસ્તુ જીવન દર્શાવે છે. આપણને એ જીવન જોવામાં મજા આવે છે. પેલી વસ્તુ કંઈક એવું દર્શાવે છે કે જે જીવન છે જ નહીં, એ તો ગૂંચળું છે કોઈ એક પ્રકારનું. કોઈકને ઈચ્છા થઈ એ ગૂંચળું બતાવવાની, તો એને બતાવ્યું, અને એ તે જે તે સમયના લોકોએ ઝીલી લીધું, કારણ કે એમના જીવનમાં પણ એ ગૂંચળાઓ હતા. હવે એવું કંઈ નથી, એટલે કોવિડ જેવું છે. હવે કોઈ સેનિટાઈઝર નથી વાપરતું. એ નાટકો ભણવા પૂરતા, સમજવા પૂરતા, જોવા પૂરતા જોઈ લો, બાકી એ વિષયો લખાતા પણ નથી હવે. હવે તો જેટલું સરળ એટલું સારું, જેટલું રિયલ એટલું સારું, જેટલું નજીકનું એટલું સારું, એ લખાણ જરૂરી છે. યસ રાજ. ઓકે સંભળાય છે ને? યસ હા, યસ. હવે સંભળાયું, હવે ઓકે સંભળાયું. ઓકે ઓકે ડન ડન ડન. આમ તો ઘણા પ્રશ્નો પૂછીએ તો ટાઈમ ખૂટે એવો નથી, કારણ સર પાછા સર્જનાત્મકતા સાથે જોડાયા છે ને હું પાછો ભાવક છું, પણ આપણી સમયની મર્યાદાને જોતા હવે જરા આપણે આભાર વિધિ તરફ જઈએ. તો સૌપ્રથમ આભાર વ્યક્ત કરું શૌનક સરનો કે એમણે પોતાના બિઝી સ્કેડ્યુલમાંથી ઘણો ટાઈમ કાઢ્યો અને બહુ સહજતાથી ટાઈમ કાઢ્યો એવું કહેવાય. કારણ થોડી પરિસ્થિતિ કહું તો લગભગ 28 તારીખ સુધી કે 30 તારીખ સુધી અમારી જોડે એ ડિસાઇડ નહોતું કે કન્ટેન્ટ રાઇટિંગ પર કોણ વાત કરશે. અને પેલું જી, પારુલ ખખ્ખરનો શેર છે ને કે કેટલું ભોમાં ભંડારી બેઠો છું ને તમે માન્યું કે ઠારી બેઠો છું, સારી બેઠક. પણ એકે છેડો મળે ન ગૂંચનો એટલું અઘરું કરી બેઠો છું. બહુ સારું. એટલે જરા એવી પરિસ્થિતિ હતી, અને રમેશ વાળાના રેફરન્સ થી સર જોડે કોન્ટેક્ટ થયો, અને સરે પહેલી જ વારમાં હા પાડી કે મને ખૂબ આનંદ થશે. અને સર એટલું જ સરસ સમજાવ્યું, અને ઘણા બધા કોન્સેપ્ટ, હું લિટરેચરનો વિદ્યાર્થી છું તો પણ હું કદાચ અજાણ હતો એ મને પણ ક્લિયર થયા, અને ઘણા બધાને આજના સેશન પછી આ દિશામાં પગલાં માંડવાની ઈચ્છા અવશ્ય થશે એવી મારી ખાતરી છે. અને સર કદાચ ભવિષ્યમાં એવું બને કે અમે તમને આમંત્રિત કરીએ કન્ટેન્ટ રાઇટિંગ પર એક આખા વર્કશોપ માટે. હું ચોક્કસ આવીશ, મને બહુ ગમશે. થેન્ક યુ સર. તો એ જ સંદર્ભે સરનો ખૂબ ખૂબ આભાર બધા થેન્ક યુ. પાર્ટિસિપન્ટ્સનો. આપણો ટાઈમ લગભગ 10 સવા 10 સુધી હોય છે, પણ 11:45 સુધી ઘણા બધા મિત્રો જોડાયેલા છે અને ખૂબ રસપૂર્વક આ કાર્યક્રમને માણી રહ્યા છે. તેમનો આભાર માનું V4A ફાઉન્ડેશનના પદાધિકારીઓનો અને મેમ્બર્સનો પણ, કે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને માણ્યો. તો આવતીકાલનો છેલ્લો મણકો આપણી શૃંખલાનો એ આપણે મળીશું એના માટે આવતીકાલે રાત્રે 9 વાગે. ત્યાં સુધી બધાને નમસ્કાર, અસ્તુ. થેન્ક યુ, નમસ્કાર. થેન્ક યુ સો મચ સર. Thank અને તમે એકવાર ઓફલાઈન આવો એવી અપેક્ષા આપ પાસેથી. you. હું આવીશ, પાક્કું આવીશ, મને કહેજો ને, મને તો બહુ હમ ગમશે.